સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વચ્ચાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોએ સબ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. તપપાવપણાસણો. સબ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણં ચ સર્વેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક. जय मिश्रण जी। हाँ जय सच्चिदानंद दीपकांत जी। जय सच्चिदानंद सर्वे महात्मा। जय सच्चिदानंद। आप बार बार सत्संग में बोलते हो ना प्रश्नोत्तरी। हाँ हाँ ये मतलब ये दादा की भी एक जगह पे बहुत सरस उसमें बात किया हुआ है। मतलब एकदम चौखट कर दिया दादा ने। प्रश्नोत्तरी आज जगत में चलेगा, बाकी सब ज्ञान उपदेश की चलेगा नहीं। वो देखो दादा की मन ने एक जगह पे बात किया हुआ है। दादा की वाकई है एकदम डिटेल है। उसके लिए मैंने इसको ये रखा है। ગીતા પ્રશ્નોત્તર રૂપે જ છે. મહાવીર ભગવાનનું જ્ઞાન પ્રશ્નોત્તર રૂપે જ છે. ગીતા પ્રશ્નોત્તર રૂપે જ છે. મહાવીર ભગવાનનું જ્ઞાન પ્રશ્નોત્તર રૂપે છે. પ્રશ્નોત્તર રૂપે જ્ઞાન એ છેલ્લામાં છેલ્લી વાત છે. सेशन की बात है, छेल्ला स्टेशन की बात। છેલ્લા સ્ટેશનની વાત છે. છેલ્લા સ્ટેશનની વાત છે. तो मतलब जो बार बार आप कहते हो ना, वही दादा ने एकदम स्पष्ट कर दिया। ખરું આ છે એકચ્યુઅલી પ્રશ્નોત્તરી જે છે ને, એટલે એના કોઈ પણ પ્રશ્નમાં કે વાક્ય રચનાની અંદર એનો પોતાનો બુદ્ધિનો આશય સમજાય. हाँ हाँ हाँ। એનો ઇન્ટેન્શન સમજાય એટલે જવાબ પરફેક્ટ નીકળે. સુબીરજી વાત સમજે કે ના સમજાય? हाँ हाँ। હવે આપણે ધારો કે આ સત્સંગ આપણે લઈએ, રવિવારનો સત્સંગ જે રીતે બધી વસ્તુ વાત સમજે ને કે ભાઈ મૌન એટલે શું થાય કે ભાઈ આપણે જરૂર એટલું જ બોલવું, એટલે એનો મિનિંગ કે તમારી વાણી તમારા હાથમાં છે એવું થયું મિનિંગ. हाँ हाँ हाँ। વાત સમજ્યા ને? આ વાણી તમારા હાથમાં છે, વાત સમજ્યા ને? એટલે એને પોતાને જ ખબર નથી પડતી કે હું અક્રમ વિજ્ઞાની ના સત્સંગમાં આવી છું. राइट। વાત સમજ્યા ને? અને પોતાની બોડી લેંગ્વેજ શું છે કે ક્રમિક જ છે હજી. राइट राइट। વાત સમજ્યા કે ના સમજાય? પોતાની બોડી લેંગ્વેજ શું છે કે ક્રમિક જ છે બધી વસ્તુ. राइट। કે જરૂર પૂરતું બોલવું એટલે એનો મિનિંગ કે વાણી એના હાથમાં છે. ખરેખર મૌન તો એક પરિણામ કહેવાય સમજણની. હા, વાત સમજાય કે ના સમજાય? હવે આ છે, હવે આ લોકો કે છે કે સમજાતું નથી, ભારે પડે છે, બીજું ત્રીજું છે. વાત સમજ કે ના સમજ? ત્યાં વસ્તુ સમજવું પડે કે ના સમજવું પડે? એટલે લૌકિક રીતે આખી વસ્તુ કે છે. આજે મહેન્દ્ર આનંદજી કીધું ભાઈ સુતા આપણે પેલું આમ થાય કે ભાઈ કોઈ કોઈનું નથી, તો કે ભાઈ સમજવા માટે છે, ગાવા માટે નથી. રાઈટ રાઈટ. તો ત્યાં આગળ એ પોતે બોલે છે કે હું તમારી વાત જોડે સંમત 100% જ નથી બધી વસ્તુ. રાઈટ. હવે એને પોતાને જ ખબર નથી પડતી કે દાદા ભગવાનનો અક્રમ વિજ્ઞાનનો સત્સંગ છે, તો મારે કેરેક્ટર ત્યાં કયો કરવાનો છે કે મારે અક્રમની રીતે વાર્તાલાપ અથવા તો અક્રમની રીતે સમજવાનો ભાગ છે. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? હવે હવે અક્રમની રીતે એને પ્રશ્નો તરીકે વાર્તાલાપ કે સમજવાનું છે, અને પોતે વાતો કરે છે ક્રમિક રીતે. એટલે ક્યાં ને ક્યાં જ્ઞાન અને જ્ઞાની નું એ વાત માનતો નથી તમારે. રાઈટ. એટલે આજ્ઞામાં આવતો નથી, આજ્ઞા ધર્મના આજ્ઞા તપમાં આવતો જ નથી બધી વસ્તુ. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવું પડે કે ના સમજવું પડે? હવે આ જે સત્સંગ થયો પછી એક જણ સત્સંગ પૂરો થયો પછી મારી પાસે આવ્યા અને મને કહે કે તમે છેલ્લી વાતો કરો છો એમ કે બધી શું
અમને તો અથડામણ ટાળો એડજસ્ટ એવરીવેર બન્યું તેને ભોગવે એની ભૂલ એને સમજાય છે. મેં કીધું મેં કહું અથડામણ ટાળો એડજસ્ટ એવરીવેર બન્યું તેને ભોગવે એની ભૂલ તમને સમજાય છે. તો આ જેને જ્ઞાન નથી મળ્યું એને આ જ્ઞાન આપ્યું છે કે અથડામણ ટાળો એડજસ્ટ એવરીવેર બન્યું તેને એને ભોગવે એની ભૂલ. રાઈટ. હવે જ્ઞાન નથી મળ્યું એટલે શું થયું? અહંકારીને જ આપ્યું કે બીજું કઈ થયું? રાઈટ. અને જ્ઞાન નથી મળ્યું એટલે ક્રમિક જ્ઞાન વાળાને જ આપ્યું કે બીજું કોઈ જ્ઞાન આપ્યું? તમારે બધી વસ્તુ રાઈટ રાઈટ. વાત સમજે કે ના સમજાય? હવે આ દાદા કે છે કે આ ટેકા જ્ઞાન છે. રાઈટ. અથડામણ ટાળો એડજસ્ટ એવરીવેર બન્યું તેને ભોગવેની ભૂલ એ ટેકા જ્ઞાન છે. મૂળ જ્ઞાન જુદું છે. હવે એને જ્ઞાન મળ્યું છે તેમ છતાં એને મહત્વ આપે છે. એટલે મને કહે કે તમારી વાત બહુ સરસ નીકળે છે પણ કે છેલ્લી વાત નીકળે છે. મેં કીધું છેલ્લી વાત હું પ્રિન્સિપાલ પાયાની વાત કરું છું. ના સમજાય? પણ તમે તમારું પોતાનો ભરેલો માલ તમારો પોતાનો ભરેલો માલ છે. આ અવાજ નો પેલું એ થાય છે. બીજા કોઈનો અવાજ આવે છે. તમારો પોતાનો ભરેલો માલ છે ને ક્રમિક રીતે જોવો છો એટલે આ વસ્તુ આવીને ઉભી રહે છે. એટલે શું કરવાનું થાય? સુબીરજી વાત સમજે. અને પછી મેં કીધું ચલો હું છેલ્લી વાત કરું છું. અને મેં કીધું હું તમને પાયાની વાત કરું છું. મેં કીધું તમને તમારા ઘરથી રેલવે સ્ટેશન 5 કિલોમીટર દૂર હોય, તમને 5 કિલોમીટર દેખાય તો જ જાઓ કે ના જાઓ? તો કે ના હું જઉં ને. તમે જાઓ તો અથડી ના જાઓ? તો કે ના અથડી જવું. મેં કહું કેમ? તો કે 500 મીટર નું મને દેખાય છે. 500 મીટર નું મને દેખાય છે. વાત સમજે કે ના સમજાય? એટલે એ 500 મીટર નું દેખાય છે. એટલે 500 મીટર નું દેખાય છે એટલે એની અંદર હું 5 કિલોમીટર પહોંચી જઈશ. તો મેં કહું આ સ્ટેપ બાય સ્ટેપ જ વાત થઈ ને, ક્યાં છેલ્લી વાત થઈ? તમને બતાડું છું કે 500 મીટર ની અંદર તમે 5 કિલોમીટર પહોંચી જશો. હવે ધારો કે 500 મીટર નથી દેખાતું પણ 1 જ ફૂટ દેખાય છે. તો 500 મીટર દેખાય છે તો એની ચાલવાની સ્પીડ જુદી હશે. અને 1 ફૂટ દેખાય છે તો એની ચાલવાની સ્પીડ જુદી છે. એટલે સમય ભેદ થશે. 1 ફૂટ દેખાય છે ને આટલા સમયે પહોંચશે, અને 500 મીટર દેખાય છે એ આટલા સમયે પહોંચશે. પાછું ને પણ તેમ છતાં એને વિકલ્પ ઉડ્યો. હવે વિકલ્પ ઉડ્યો એટલે દાદાએ શું કીધું છે? જગત એટલે શું? તો કે આત્માનો વિકલ્પ. વાંચો ને કે ના સમજાય? આ વિકલ્પ ઉડ્યો એટલે તમે તમારા પોતાના સ્વભાવમાં આવી ગયા. વાત હવે ક્યાં આપણે છેલ્લી વાત કરીએ છીએ? તમને સ્ટેપ બાય સ્ટેપ તમને દ્રષ્ટાંત આપીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? પણ પોતે પોતાનો ક્રમિકની આખી શૈલી જે છે એ અક્રમની રીતે વાત કરવા જાય છે. વાત સમજે ને? અને એને સાચું કરાવવા જાય છે. ત્યાં પછી પ્રોબ્લેમ્સ આવે જ ને કે ના આવે? તમારે બધી વસ્તુ આવે. સાચું ને? એને હવે કોઈનું નથી તે શું કહે છે કે આવું બોલે તો એટલો ધર્મ પામ્યો ને એમ કે. તો મહેન્દ્રભાઈ કહે છે કે ભાઈ આ કોઈનું નથી એ વાક્ય કઈ વપરાશે? શું કહો છો? રિયલ તરીકે આપણે વાપરશે એટલે રિલેટિવમાં કોઈનું નથી. કોઈનું નથી એટલે ધારો કે મને સુબીરજી પાસે કોઈ અપેક્ષા કે આશા છે, અને સુબીરજી મારી અપેક્ષા કે આશા સંતોષ છે નહીં એટલે હું ત્યાં આગળ આવું બોલીશ કે ગાઈશ. કોઈનું નથી, કોઈનું એટલે ધર્મ પામ્યો કે તિરસ્કાર કર્યો? તિરસ્કાર કર્યો. હવે ત્યાં આગળ એને સ્વીકારવાનું છે. વાસ્તુ એને સ્વીકારવાનું છે કે હો આ શું વાત કરી. પેલો અહંકારથી અહંકાર ઉડાડવાનો ભાગ છે કે કોઈનું નથી, બધી વસ્તુ છે. અને અહીંયા તમને સ્વભાવમાં બેસાડ્યા છે. વાત સમજે કે ના સમજાય? એ સમજવા માટે છે, બોલવા માટે નહીં. બોલવા માટે કે ગાવા માટે નથી. વાત સમજે કે ના સમજાય?
હવે તેમ છતાં આર્ગ્યુમેન્ટ કરે શું કરવાનો ભાગ થાય? ખરેખર એ બોલે તો ઘરમાં ઝઘડો થઈ જાય. વાત સમજે કે ના સમજે? હવે આ શું થાય, વ્યવહાર બધા કાચા એ પડ્યા છે. એટલે એક્ઝેક્ટ તમારે મા બાપ જે છે, મા બાપનો રોલ નથી કરી શકતા, હસબન્ડ નો રોલ નથી કરી શકતા, વાઈફ નો રોલ નથી કરી શકતા, છોકરાનો રોલ નથી કરતા, કારણ કે કોઈ કોઈનું નથી. કેવી રીતે એનો વ્યવહાર ખુલ્લો થશે? નહીં થાય. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? કેવી રીતે એનો વ્યવહાર ખુલ્લો થશે? એટલે વસ્તુથી સમજવું પડશે કે નહીં સમજવું પડે? બરાબર છે. હવે કોઈ બી વસ્તુની અંદર ખોખારો જ નથી. આજે ધારો કે તમારા બ્રધર સિરિયસ હોય, હવે એવું છે કે મારે ત્યાં આવવાનો યોગ નથી બનતો, તો હું તમને કહું કે તમારા બ્રધર ને તમે આવું બોલાવડાવજો કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો, આવું 5 વાર બોલાવડાવજો. વાત સમજાય ને? હવે તમને તમારા બ્રધર માટે અભિપ્રાય છે કે હું આ બોલાવીશ પણ માનશે નહીં, મારું અપમાન કરશે. વાત સમજાય કે ના સમજાય? એટલે સ્ટ્રોંગલી તમે એને નહીં કહી શકો કે હું એનો બ્રધર છું, મારે તારે આવો સમય છે એટલે તું આ બોલીશ, તારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એટલે મેં કીધું છે એટલે ઉપલબ્ધિ બોલશે. એટલે તમે તમારા બ્રધર ને શું કહેશો કે તું એવું બોલજે એમ કે પ્રાપ્ત મનોવચન કાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હોય. તમે બોલાવડાવતા નથી એની પાસે તમારું બધું શું, કારણ કે તમે એને કહેશો તો તમારી વાત માનશે ને, એટલે તમારો ઈગો હર્ટ થશે. એટલે એટલો ખોખારા સાથે તમે પેલા તમારા બ્રધર ને કહેતા નથી કે પ્રાપ્ત મન વચન કાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હોય. વાત સમજાય કે સમજાય? તો કે છેલ્લી ક્ષણે પણ એને એવો ભાવ થાય કે પ્રાપ્ત મન વચન કાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હોય. કોઈ પણ જીવ એટલે બધા જ આવી ગયા. એટલે એક પલ માટે પણ અહિંસા ધર્મ પાડ્યો તો આખો એનું એ મૃત્યુ પામે, એનું ગતિ બદલાઈ જાય. એ વાત તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અહિંસા ધર્મનું એ કરે છે, પ્રકાશ પડે છે. વાત સમજાય કે ના સમજાય? હવે જૈનો ની અંદર આ જે બોલાવવાનો ભાગ છે ને, એને પચખાણ કહેવામાં આવે છે. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, એ તમારે એને પચખાણ કહેવામાં આવે છે. આવું નક્કી કરાવે છે કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. એટલે હવે એના મન વચન કાયાથી કોઈને દુઃખ થશે, પણ એ કયા પક્ષમાં છે કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન, એટલે એને હિંસાનો દોષ નહીં લાગે, અથવા તો દોષ નહીં લાગે એને. અને એ દરમિયાન એના શરીરમાંથી આત્મા નીકળે છે, એટલે એની ગતિ બદલાઈ ગઈ. વાંચો ને, દાદા કહેતા કે આખી જિંદગી તમે જગત જોડે વેર વાર્યું હોય કે રાગ દ્વેષ કર્યા હોય, આ તમને એને, અને છેલ્લે બોલો કે ભાઈ આ તમારું કર્યું પણ મારે ગાણપણમાં બધું કરેલું છે, એને સાચું ના બનતા, અને જે મેં કર્યું છે એની માફી માંગુ છું. વાત સમજે ને? અને આવું ન કરું એવો હું નિર્ણય નિશ્ચય કરું છું. વાત સમજે ને? મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. આખી જિંદગી તમે રાગદ્વેષ કર્યા, તેમ છતાં રાગદ્વેષ નો જે વ્યવહાર થયો છે એનો દોષ નહીં બેસે. આટલું દાદા કહેતા. એની જગ્યાએ કે ભાઈ પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. પણ કોઈ મહાત્મા પોતાના સગાવાલાને આવું નિશ્ચયથી નથી કહી શકતા. થાય નથી વ્યવહારમાં કે નથી નિશ્ચયમાં. મારું વાત માને કે ના માને એ માહિતી વાત ને એને કે મારું અપમાન કરી નાખશે તો પાછું એનો દોડ તો શું કરે, મારું નહીં પણ દાદાના જ્ઞાનનું અપમાન કરશે તો એને દોષ બેસશે, એટલે પોતે ખોખારીને બોલી નથી શકતો. બરાબર. એ આપ જો સેકન્ડ બાત કિયા ના, દાદાનું જ્ઞાનનું અપમાન કરશે. મારો તો અપમાન ચાલશે, પણ દાદાનું જ્ઞાનનું અપમાન કરશે, એ બદરે ખૂચે. હવે પ્રતિક્રમણની વાત કરે છે. આજે પ્રતિક્રમણની વાત કરે છે. વાત સમજાય કે ના સમજાય? તો કે ભાઈ કોઈને દુઃખ થયું એટલે પ્રતિક્રમણ તો કરવું જોઈએ ને. તો કે પ્રતિક્રમણ કરવાનું છે, પણ પ્રતિક્રમણ એક વ્યવહારનું છે ને એક નિશ્ચયનું પ્રતિક્રમણ કરવાનું છે. તો ધારો કે તમારી જોડે કઈ વ્યવહાર કરતા કરતા મારા મન વચન કાયાથી તમને દુઃખ થઈ ગયું, વાત સમજાય ને? તે
તે મને ખબર પડે કે સુબીરજીને મારા મન વચન કાયથી દુઃખ થઈ ગયું છે, રાઈટ. તો હવે આ મારે પ્રતિક્રમણ કરવાનું છે, તો મારે કેવી રીતે કરવાનું છે એ સમજવું પડશે કે નહીં સમજવું છે. હવે પ્રતિક્રમણ ને પોતે જુદી રીતે સમજે છે, એટલે આખો દિવસ પ્રતિક્રમણ કર 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 કરવું એવું એમ થાય, કારણ કે દુઃખ તો થવાનું જ, કઈ ને કઈ બોલશો કે નહીં થાય તમારે બધી વસ્તુ. રાઈટ. તમારા મન વચન કાયના કોઈ પણ પ્રકારના વ્યવહારથી કોઈને પણ દુઃખ થશે. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? હમ. એટલે વસ્તુથી સમજવું પડશે કે નહીં સમજવું પડે? રાઈટ. પણ એ વસ્તુથી સમજાતી જ નથી. હવે મારા મન વચન કાથી સુબીરજીને દુઃખ થાય છે, તો મને ખબર પડે છે. વાત સમજ્યા ને? કે ભાઈ સુબીરજી, આ તમને દુઃખ થયું પણ મેં તો ગમત કરેલી, અને તમે આટલું બધું હૃદય ઉપર લઈ લીધું, માઇન્ડમાં લઈ લીધું. આ મેં ગમત કરી હતી ને તમે આટલું બધું હૃદય ઉપર માઇન્ડમાં લઈ લીધું, એ શું થયું? પ્રતિક્રમણ થયું કે અતિક્રમણ થયું? શું કહો છો સુબીરજી? પ્રતિક્રમણ થયું. હવે આ જે વ્યવહાર પ્રતિક્રમણ આવી રીતે કરો છો, વ્યવહારથી કરો છો, આ રીતે પ્રતિક્રમણ કરવાનું છે. आप जो अभी बात किया ना, तो एक जात का वो व्यवहार में यू ટર્ન છે કે સુબીરજી, આ મેં આટલી વાત કરી હતી, મેં તો ગમત કરી હતી, તમે આટલું બધું માઇન્ડમાં લઈ લીધું, તમે હૃદય ઉપર લઈ લીધું આ બધી વસ્તુ, તો તરત કે એવું છે એટલે તરત તમને દુઃખ હતું એ બંધ થઈ જશે, ઓછું થઈ જશે. અને પ્રતિક્રમણ કહેવાય. હવે આ દર્શનમાં જ નથી આવતું કે આને પ્રતિક્રમણ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? વ્યવહારમાં તમને કઈ હોય તો કોઈની કઈ વીકનેસ હોય છે, એ જ નજરમાં આવે છે, એ જ બોલો છો ને તમને દુઃખ લાગે છે ને. બરાબર. તો તમને ખબર પડે કે ભાઈ આ દુઃખ થયું છે, તો ભાઈ આ તો હું ગમત કરતો હતો ને તમે માઇન્ડમાં લઈ લીધું, તમે હૃદય ઉપર લઈ લીધું, બરાબર. તરત જ તમે શાંત પડી જશો. આ વ્યવહારથી વ્યવહાર કર્યો, આ પ્રતિક્રમણ થઈ ગયું. ये जो आपने, सॉरी आपको थोड़ा रोक रहा हूँ, ये व्यवहार प्रैक्टिकल मैं जो फेस करता हूँ उसका कैसे निवार लेता हूँ वो बोल रहा हूँ. ये जो आप बोल रहे हैं ना यू टर्न का, तो आज की तारीख में आप जो बोल रहे हैं ना गमत कर रहा हूँ, उसकी जगह पे हम लोग इंग्लिश में बोलते हैं लाइट मूड की बात किया है. લાઇટ મૂડ બરાબર છે. એટલે इसको सीरियसली लेने का नहीं, સિરિયસલી લેવાની જરૂર નથી રહેતી બધી વસ્તુ. બસ આ સિરિયસલી લઈ લીધું એમ કે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? બરાબર. આ વ્યવહારથી કર્યો, વાત સમજે કે ના સમજાય? બાકી જે કઈ પણ બોલાય છે તો તમારી અંદર કોઈક એવી નબળાઈ છે માટે જ બોલે છે. રાઈટ. પણ તમને ક્લિક નથી થતું. વાત સમજાય કે ના સમજાય? એટલે સિરિયસલી લઈ લો છો તમે બધી વસ્તુ. સમજે ને? અને અહીંયા પેલાને કહેવાનું છે કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર વધુ સિરિયસલી લે છે. એટલે ભાઈ તું આ કરીશ, તારા ભાવ જે છે એના આધારે ભાવ થશે, એટલે તારી ગતિ સુધરશે. કારણ ભોગવટ તો હું કશું હલાવી નહીં શકું, ભગવાન પણ નહીં હલાવી શકે ભોગવટાને. રાઈટ. ભગવાનને બધા જીવન ચરિત્ર બતાવે છે શાસ્ત્રમાં, કોઈ કશું હલાવી નથી શકતું એવું બતાવે છે કે ભગવાન પોતાનો ભોગવટો ખસેડી નથી શક્યા, કેવી રીતે તમારું ખસેડી શકશે? પણ હું તમારી ગતિ બદલી શકીશ, તો આ ગતિ બદલાઈ દીધી કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હોય. પણ એ પણ એના પોતાના સગાવાલાને આવી રીતે બોલાવી નથી શકતા. રામ બોલાવી શકે છે, શ્રી કૃષ્ણ શરણમાં બોલાવી શકે છે, પણ આવું નથી બોલાવી શકતા કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. એની અંદર રામ આવી જાય છે, શ્રી કૃષ્ણ શરણમાં આવી જાય છે, અને આખો ભગવત ગુણ આવી જાય છે, કોઈને ખબર નથી પડતી. એ તો ખાલી બોલવાનું જ છે, ખાલી કરવાનું કોઈ નથી એમાં. વાત સમજાય કે ના સમજાય? મારા મન વચન કાયાથી કોઈને દુઃખ ના થાય, એની અંદર ભગવત ગુણ આવી જાય છે, અને ભગવત ગુણને જ રામકૃષ્ણ મહાવીર કહેવાય, એ કોઈને ખબર નથી પડતી. બોલો હવે કેમનું કરવાનું થાય? એટલે વસ્તુથી થાય ને એ પ્રશ્નોત્તરી. એટલે હવે આ વસ્તુ સમજવું પડશે કે ધારો કે આ તમને થયું તો આપણે ભગવદ ગીતામાં પેલું કુરુક્ષેત્ર જ લક્ષ્યમાં રાખીએ છીએ. વાત સમજાય ને? પણ તમારા મનની અંદર બધું તમારા ખળભળાટ થાય છે, કુરુક્ષેત્ર છે કે બીજું કઈ છે? કુરુક્ષેત્ર છે. એ કુરુક્ષેત્રની અંદર આ પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો.
એ વસ્તુ છે. વાત સમજે કે ના સમજાય? તો એ Right. ભગવદ ગીતા થઈ ને કે પેલી જે બહાર પડી છે એ ભગવદ ગીતા છે. ના એ જ થઈ પહેલા. આ પ્રાપ્ત મન વચનકાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પર દુઃખ ના હોય એ તમને હું આપું છું. તો એ જ ભગવદ ગીતા થઈ ને કે પેલી બહાર પડી છે એ ભગવદ ગીતા છે. ના આ તો ડાયરેક્ટ ભગવદ દરેક ગીતા. જીવને કઈ ને કઈ કુરુક્ષેત્ર ને બધું મત છે, મતભેદ છે, મનભેદ છે, તનભેદ છે, ચાલ્યા જ કરે છે. રાઈટ. આ તમને બધા યુદ્ધ ચાલ્યા જ કરે છે કે નથી ચાલતા? હા ચાલે જ કરે છે. વાત ને કે ના સમજાય? તે ત્યાં આગળ આ માયલો તમને પ્રજ્ઞા શક્તિ ચેતવે છે. એ કૃષ્ણ ભગવાન થયા. અને તમે બોલો કે મારા મન વચન કાથી આજે કદાચ કોઈ પણ જીવને કિંચિત માત્ર પર દુઃખ ન હોય એટલે અહિંસક થઈ ગયા. હવે તેમ છતાં કોઈને દુઃખ થયું તો એની જવાબદારી છે. તમને કોઈ કર્મ બંધ પડશે નહીં. રાઈટ. બહુ સહેલા છે. શું કહો છો? હા સહેલામાં સહેલા જ છે પ્રતિક્રમણ. હા પાક્કર. બહુ ઇઝીલી છે. આ વ્યવહારથી પ્રતિક્રમણ કરવાનું છે. એમાં નિશ્ચય ના હોય બધી વસ્તુ. બરાબર. 99% તમારે જે કઈ પણ વ્યક્તિની અંદર એની નબળાઈ જુઓ છો એ જ તમે બોલો છો ને એને દુઃખ લાગે છે. બરાબર. કે ના સમજાય? રાઈટ. એને માની નથી થતો, એને સ્વીકાર નથી થતો, કારણ કે એને સ્પષ્ટ છે કે હું જયમેશ છું. એને સ્પષ્ટ છે કે ભાઈ હું સુબીરજી છું. એને સ્પષ્ટ છે કે હું કરું છું તે કરે છે, તેવો કરે છે. એટલે એને સ્વીકાર્ય જ નહીં થાય. પહેલા ભાગમાં સ્વીકારી નહીં થાય ને એન્ડમાં સ્વીકારી નહીં થાય ને ગમે તેટલું એને સમજાશો તો સ્વીકાર જ નહીં થાય. राइट बात तो ना समझे मतलब अभी बात को मैंने क्यों रखा उसके पीछे भी मेरा खुद का कारण मैं बता रहा हूँ. कोई भी टाइम पे सत्संग अगर डायरेक्ट चलता है ना, जैसा उपदेश जैसा एक शैली होता है, उस टाइम पे अपने अंदर मैं खुद को देख रहा हूँ, अपने अंदर जात का ये आता है, विचार आता है, क्या प्रश्न आता है, अगर ये बोल रहा है तो ऐसा होगा तो क्या करेंगे, उसका सोल्यूशन नहीं मिलता है. आप जो बोलते हैं ना 1 to 1, तो मेरा प्रॉब्लम पूरा सॉल्व होता नहीं है, एक उपदेश तरीके हो जाता है उसको. ના થાય જ નહીં ને. એટલે પેલા ભાઈએ કીધું કે હવે તો કોર્ટમાં ગયો હતો અને મારા મોટરસાયકલ ઉપર 800 રૂપિયા એ થયા મેં લઈ લીધા. હવે એ 500 રૂપિયા ગજવામાં મૂકી દીધા એને દોષ કે છે, એને ભૂલ કે છે. પણ એ 800 રૂપિયા તે ગજવામાં કેમ મૂક્યા? કે હું વિજય છું એ બિલીફ ના હિસાબે ત્યાં 800 રૂપિયા ગજવામાં મૂક્યા. એટલે હું વિજય છું એ તને તારા ઉપર વિશ્વાસ નથી. તારી સ્પીચમાં અને બિહેવિયર અને વ્યવહારની અંદર હું વિજય છું એવું સ્પષ્ટ છે. પણ ખરેખર તું વિજય નથી એટલે તને તારા પર વિશ્વાસ નથી. માટે પેલા 800 રૂપિયા પર વિશ્વાસ છે કે આ મને કામમાં આવશે એટલે ચોરીના પૈસા તું ગજવામાં મૂકે છે. અને હું કરું છું તે કરે છે એ બિલીફ ના હિસાબે એ 800 રૂપિયા ગજવામાં મૂકે છે. હવે ત્યાં આગળ તમને સ્પષ્ટ હોય કે વ્યવહાર દ્રષ્ટિથી હું સુબીરજી છું, વ્યવહાર દ્રષ્ટિથી હું વિજય છું, વ્યવહાર દ્રષ્ટિથી હું જયમેશ છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો એ 800 રૂપિયા ગજવામાં ના મૂકે. એટલે પોતે પોતાનામાં નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે માટે 800 રૂપિયા ગજવામાં મૂક્યા છે. પણ દોષ કોણે કે છે? મેં 800 રૂપિયા ગજવામાં મૂક્યા એને દોષ કે છે. ના, એ દોષ નથી, એ ભૂલ નથી, એ ભૂલ નથી. વાત સમજે કે ના સમજે? એ વસ્તુથી સમજવાની. આજે વરસાદની સિઝનમાં વરસાદ આવવાને પલડાય છે, દોષ કોનો? તો ત્યાં સ્પષ્ટ છે કે ભાઈ વરસાદનો દોષ નથી, મારો દોષ છે. શું દોષ છે? કે મેં છત્રીને રેનકોટ નો ઉપયોગ કર્યો નથી. વરસાદ એના સ્વભાવમાં છે, હું મારા સ્વભાવમાં નથી. બરાબર છે. એટલે અહીંયા હું જયમેશ છું, હું સુબીરજી છું, હું વિજય છું એવી બિલીફ છે માટે 800 રૂપિયા ગજવામાં મૂકી દીધા. એટલે 800 રૂપિયાની ચોરી કરી. તમારા નથી તેમ છતાં તમારા છે બધી વસ્તુ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એ ગજવામાં મૂકવી એક પરિણામ છે, બિલીફમાં પરિણામ છે, એ અવસ્થા છે. રાઈટ.
તે આપણે અવસ્થાની અંદર અવસ્થા બની છે ને આધારે તે કે હું જૈમિશ છું, રાઈટ એના આધારે અવસ્થા બની. રાઈટ હું જૈમિશ છું અને હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, એના આધારે 5 મહાવરતો તૂટી જાય છે. એના આધારે બાય ડિફોલ્ટ હિંસા થાય છે, એના આધારે રાગદ્વેષ થાય છે, એટલે કે પરિગ્રહ થાય છે, એના આધારે ચોરી કરવાનું મન થાય છે, જુઠ્ઠું બોલવાનું થાય છે, એના આધારે અબ્રહ્મચર્યનો દોષ થાય છે, એના આધારે આહાર સંબંધી દોષો થાય છે. રાઈટ 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 અને વ્યવહાર દ્રષ્ટિથી હું સુબીર છું, વ્યવહાર દ્રષ્ટિથી હું જૈમિશ છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા હોય તેમ પાંચે 5 માં 6 મહાવરતો પાલન થઈ જાય છે. રાઈટ હવે ત્યાં સુધી તો એ આવતો જ નથી, એને તો ખાલી ચોરી કરી. હવે આવું તો કેટલી અવસ્થા આવી બનશે? તે અવસ્થાનું પ્રતિક્રમણ કરવાનું છે કે દ્રષ્ટિનું પ્રતિક્રમણ કરવાનું છે? રાઈટ રાઈટ એ તો હાજર આવે અને ના થાય, કોઈ પહોંચી ના પડે. એટલે વસ્તુથી સમજવાનો ભાગ છે. એટલે જો આ 5 પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું તેમ છતાં 5 પાંડવોને કર્મ બંધ પડતો નથી ને મોક્ષે જાય છે. તો બીજી વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. તો આ દ્રષ્ટિ છે, આ દ્રષ્ટિ આપી, વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ આપી. વાત સમજાય કે ના સમજાય? બરાબર. અને જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા આપ્યું તમારે બધું. તો હવે આ જે છે તમારા જીવનની અંદર યુદ્ધ ચાલે છે ને, મનની અંદર યુદ્ધ ચાલે છે, વાણીની અંદર યુદ્ધ ચાલે છે, વ્યવહારની અંદર યુદ્ધ ચાલે છે. અંદર ઘમસાણ જ છે કે બીજું કઈ છે? હા બરાબર છે. બહારની યુદ્ધ તો વિરામ આવે નહીં, અંદરની યુદ્ધ ને કોઈ વિરામ નથી. હવે દ્વંદ એટલે શું? યુદ્ધ ને કે બીજું કઈ? હા હા બરાબર છે. દ્વંદ એટલે યુદ્ધ. સાચું ને? અને એની અંદર તમે આ દ્વંદ અને આ યુદ્ધ ચાલે છે, એની અંદર આ તમારા આ તમારે વ્યવહાર દ્રષ્ટિથી હું જૈમિશ છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. આને ભગવદ્ ગીતા કહેવાય, પણ કોઈ આને ભગવદ્ ગીતા નહીં માને. પણ પેલી જે છે, જે અર્જુનને પલ્લે પડેલું નહીં, અર્જુનને પલ્લે નતું પડ્યું, અને તમે એક જ વાર વાંચો છો ને પલ્લે પડી જાય છે, અને એવી રીતે ડિસ્કશન કરો છો. વાત સમજાય કે ના સમજાય? દાદા ભગવાને કીધું કે ભાઈ આ તમારે જે હોય તમારે કે સ્થૂળ અર્થને તમારે જે છે એવા 1 લાખ માણસ ભેગા થાય ત્યારે સ્થૂળ અર્થને સમજે તમારે, એમ કે એવા સ્થૂળ અર્થ ના લાખ માણસ ભેગા થાય. વાત સમજાય કે ના સમજાય? સૂક્ષ્મ ને અર્થ સમજે તમારે બધી એવા પાછા એ સૂક્ષ્મ અર્થ ના સમજનાર 1 લાખ ભેગા થાય તો સૂક્ષ્મતા સમજાય. તમે એવા 1 લાખ ભેગા થાય ત્યારે હું જે કહેવા માંગુ છું ત્યારે સમજાય તમારું. મર્માર્થ છેલ્લા મર્માર્થ સમજાય. તત્વાર્થ છે, મર્માર્થ તમારો તત્વાર્થ. અને બધા જણે હું સમજી જ ગયો છું. ઘરમાં તમારે મત ઉભો થઈ જાય, મતભેદ થાય, મનભેદ થાય, તનભેદ થાય, અને જાણે હું ભગવદ્ ગીતા સમજી ગયો, વેદ સમજી ગયો, આગામ સમજી ગયો, કુરાન સમજી ગયો, बाइबल समझी गयो. ये आपने एक वाक्य अभी यूज किया जो मेरे को छू गया, मतलब वो जो है कोई भी टाइप का द्वंद ये युद्ध है. हम तो क्या लौकिक में ये सोचते हैं हथियार लेके सामने खड़ा था उसको युद्ध गिनता है. कोई भी द्वंद हो वो एक युद्ध है. દ્વંદ ને બીજા શબ્દમાં યુદ્ધ કહેવામાં આવે છે. તમે જોડની કોષમાં જોજો, દ્વંદ ને બીજા શબ્દમાં યુદ્ધ કહે છે. ઘમસાણ ચાલે તમારે અંદર બધું જબરજસ્ત તમારું. હવે આ જે દ્વંદ છે ને એમાં તમારે વિકલ્પ ઉડાડો, એને ભગવદ્ ગીતા કહેવાય. હવે એવો મિનિંગ તો કોઈ ખાડ્યો જ નથી. હા સમજાય કે ના સમજાય? એવો મિનિંગ તો કોઈ કાઢ્યો જ નથી. 5000 વર્ષ પહેલાની ગીતાને માન્ય કરે છે, પણ વર્તમાન જે છે તમને મળ્યું છે એને ભગવદ્ ગીતા એવું તો માન્ય જ નથી થતું. સુબેરજી વાત સમજાય કે ના સમજાય? એટલે ગીતા પ્રશ્નોત્તર રૂપે નીકળ્યું છે, ભગવાન મહાવીરનું નારાયણ પણ પ્રશ્નોત્તર રૂપે નીકળેલું છે, અને પ્રશ્નોત્તર છેલ્લામાં છેલ્લું સ્ટેશન છે તમારું. પ્રશ્ન જ નથી. આપનું કામ થાય, આપનું રોગ નીકળે, નીકળે બધી વસ્તુ.
હવે બિહારી ભાઈ તમારા શાંતિભાઈને સ્પષ્ટ કે છે, વાત સમજે કે ના સમજાય? તેમ છતાં આદર્શ આદર્શ છે એવી રીતે વાતો કરે છે, એટલે એના આધારે બિહારીભાઈ ની વાત એમને સમજાતી નથી. વાત સમજે કે ના સમજાય? એટલે હું કરવાનું વાત એમને પૂછ્યું કે આ નિયમિત દેરાસર કે મંદિર દર્શન કરવા જાઓ છો, પણ કોરોના આવ્યું ત્યારે ના જવાય, તો તમે જતા હતા કે સંજોગો લઈ જતો હતો? હવે જો આ દાખલો આપેલે તરત જ એને આ ભગવદ્ ગીતા બહાર પડી કે સંજોગો, હો હું અનંત અવતારથી ભટકું છું કેમ, હું અનંત અવતારથી દુઃખી છું કેમ? વાત હું જનારો થયો, હું આવનારો થયો, નહીં જનારો થયો. વાત સમજાય કે ના સમજાય? અને ખરેખર આ સંજોગો મને લઈ જાય છે. તો આજે તમે મારી જે દ્રષ્ટિ હતી એ દ્રશ્યમાં પડેલી હતી, અને દ્રશ્યને જ હું દ્રષ્ટા કહેતો હતો. આજે તમે મારી દ્રષ્ટિ દ્રશ્યમાંથી ખસેડીને દ્રષ્ટામાં બેસાડી દીધી. આજે ખરેખર દેવના દર્શન થયા, ખરેખર સિમંદર સ્વામીના દર્શન થયા, ખરેખર માતાજીના દર્શન થયા, ખરેખર કૃષ્ણ ભગવાનના દર્શન થયા. પણ આવું તો વાક્ય આવતું જ નથી, ખોંખારો આવતો જ નથી. સત્સંગ આટલા બધા થાય છે, પણ આવો ખોંખારો આપીને એપ્રિશિએટ કરી નથી શકતા આપણે. સંજોગો મને લઈ જાય છે, અને અનંત અવતારથી સંજોગો જ લઈ જાય છે. વાત સમજાય કે ના સમજાય? અને હું જનારો થઈ ગયો એના આધારે જો આ 4 ગતિને 84 લાખ યોની થઈ ગઈ, બાય ડિફોલ્ટ જ થઈ ગઈ. હવે જ્યાં સુધી દ્રષ્ટિ દ્રષ્ટામાં ન પડે અને દ્રશ્યને જ દ્રષ્ટા કહે ત્યાં સુધી આ કોઈ ધર્મ નથી કરતો, કોઈ ભગવાનને નથી માનતો, દેહના ધર્મને ધર્મ કહે છે, અહંકારના ધર્મને ધર્મ કહે છે. પણ તેમ છતાં દેહના ધર્મને અહંકારના ધર્મને ભગવદ્ ગીતાનું જ્ઞાન કહે છે, વેદનું જ્ઞાન કહે છે, આગમ કુરાન બાઇબલનું જ્ઞાન કહે છે. આટલા બધા લોચા મારે છે. આ દ્વંદ થયો. વાત સમજાય કે સમજાય? હવે દ્વંદને સમજવું પડશે કે નહીં સમજવું પડે? તો કે દાદા પાસે ઘણા બધા લોકો આવતા હતા ને એટલા બધા પ્રભાવિત થાય, વ્યક્તિને જોવે ને, કોઈ વ્યક્તિને જોતા ને એનો થોડો પરિચય હોય ને એટલે બધા પ્રભાવિત થાય. દાદા સુબીરજીને મળો એમ કે, પછી ઓળખાણ આપે. આ સુબીરજી તો છેલ્લા 50 વર્ષથી તમારે અંબાજીની પૂનમ ભરે છે એમ કે, છેલ્લા 50 વર્ષથી હું જોઉં છું એમ કે. ઘણી વાર હું એમની જોડે પૂનમ ભરવા ગયો છું એમ કે. વાત સમજે કે આ ચંપાબેન ને મળો, છેલ્લા 50 વર્ષથી તમારે એમ થાય કે ડાકોર પૂનમ ભરે છે એમ કે. વાત સમજાય કે ના સમજાય? આ તમારા ડાકોર 50 વર્ષથી પૂનમ ભરે છે, આ સુબીરજી તમારા 50 વર્ષથી અંબાજી ચાલીને જાય છે, પૂનમ ભરે છે. દાદાને ધ્વન થાય કે ના થાય? આ યુદ્ધ થઈ ગયું, આ દ્વંદ થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? હવે આ જે બધું કરે છે એમાં દાદા કશું બોલી શકશે ખરો? બધી વસ્તુ કઈ બોલી શકાશે ખરું? બધી વસ્તુ એપ્રિશિએટ કરવું પડે. વાત સમજાય કે ના સમજાય? એપ્રિશિએટ કરે એટલે ડ્રામા કરે કે બીજું કઈ કરે. બહુ સરસ છે, બહુ સરસ છે. ડ્રામા કરે. વાત સમજાય કે ના સમજાય? પણ 2-4 મહિના પછી એવું બન્યું કે સુબીરજી ને પેલા ચંપાબેન બે દાદાના પાસે પૂનમના દિવસે બેઠા હતા. પગમાં દુખે છે. વાત સમજાય કે ના સમજાય? ત્યારે જે પેલો દાદાને દ્વંદ ઉભો થયો તમારે ત્યાં આગળ, પછી એ કે છે કે સુબીરજી, ચંપાબેન, તમે તો આજે પૂનમ છે ને તમે અહીંયા બેઠા છો એમ કે, શું કરું એમ કે મારે તો પૂનમ તો ભરવી હતી પણ હજુ આ પગ કઈ કામમાં નથી આવતા એમ કે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? ત્યારે પછી દાદા એનો દ્વંદ ઉડાડે છે બધી વસ્તુ. કે તું જતો તો કે તારા પગ જતા હતા કે, તું જતો હતો કે તારા પગ જતા હતા. હવે આ ભગવદ્ ગીતા થઈ ગઈ, આ વેદ થઈ ગયું, આગમ થઈ ગયું, આ કુરાન થઈ ગયું, બાઇબલ થઈ ગયું, આ જીવતું થઈ ગયું. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હવે દાદા આવી રીતે ફોડ પાડતા હતા તોય કોઈને પલ્લે પડતું નતું. વાત સમજાય કે ના સમજાય? તેમ છતાં બધા આવી રીતે પૂનમ ભરે અને ગર્વરલસ લે.
કોઈ એવું ના બોલે કે હું આવા ગાળા કાઢતો તો. કે સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો, સૂક્ષ્મતર સંજોગો, સૂક્ષ્મતમ સંજોગો, આ બધા સંજોગો ભેગા થાય ત્યારે મારે પૂનમ ભરાતી હતી. અને હું બોલતો હતો કે હું જઉં છું અને આ કે છે કે આ જાય છે, એટલે કર્મની નિજરાત નતું થવા દેતું. રાઈટ. કર્મની નિજરાની અંદર જ નવ ગર્વ રસ ચાખવું એટલે નવું કર્મ બંધ પડતું. બરાબર છે. અને કન્ટિન્યુટી કરતા કરતા ઉતરતા કાળમાં આવી ગયો, ભગવાને મોક્ષે જતા રહ્યા અને હું ભટકી મર્યો. ધર્મ પણ બંધ થઈ ગયો અને હું ભટકી મર્યો. રાઈટ રાઈટ. આ અતિક્રમણ એને દેખાયું, આ ભૂલો દેખાઈ, આ ભ્રાંતિ દેખાઈ, આ પ્રતિક્રમણ થઈ ગયું. રાઈટ રાઈટ રાઈટ. વાત સમજે કે ના સમજાય? એટલે ત્યાં આગળ પછી જેમ ત્રીજું નેત્ર બતાવે છે, ત્રીજું નેત્ર દ્રષ્ટાંતિ રિયલાઇઝ કરાવે છે કે બીજું કઈ કરાવે છે. બરાબર છે. એટલે ત્યાં પછી અર્જુન બોલે છે કે નષ્ટો મો સ્મૃતિ લબ્ધા કરીશ્યે વચનમ તવ. એટલે તમે જે મને દિવ્ય દ્રષ્ટિ આપી, એટલે તમે મને જે રિયલાઇઝ કરાયું, એનાથી મારો મોહ નાશ પામ્યો. બરાબર. કરીશ્યે વચનમ તવ, તમે જે કહેશો હવે કરો, હું હવે તમે સમર્પિત થયો. આ પ્રશ્નોત્તરી દરમિયાન કોઈ પણ મહાત્માને આવી વાણી નીકળી છે ખરી? ના ના ના. આવો ખોખરો નીકળ્યો છે ખરો? ના. બોલો આ કેમનું કરવાનું? મનોરંજન કરી નાખીએ છીએ આપણે બધી વસ્તુ. હા સમજ્યા ને? આ તો કોઈ બોલે છે કે મને હું તમારી જોડે 100% સંમત નથી, અને પેલો ડિપ્લોમેટિક બિલકુલ સંમત ના પણ બોલે નહીં કે હું સંમત નથી, વિરોધ છું, એવું નહીં. બતાવ કે જ્ઞાન છું, પણ એની અંદર આ ચાલતું હોય. હવે પ્રશ્નોત્તરી ને પછી આન્સર મળ્યા પછી એને આ બોલવાનું છે કે નષ્ટો મો સ્મૃતિ લબ્ધા કરીશ્યે વચનમ તવ. તમે જે મને દિવ્ય દ્રષ્ટિ અથવા તો તમે જે પ્રશ્નોત્તરી દ્વારા મને રિયલાઇઝ કરાયું, વાત સમજાય કે ના સમજાય? એનાથી મારો મોહ નાશ પામ્યો. વચનમાં હવે તમે જે કહેશો એ કરીશ, હું તમને સમર્પિત થયો. સમજાય? એટલે હું જૈમેશ છું. વાત સમજાય કે ના સમજાય? એની જગ્યાએ હું સમર્પિત, એટલે આ જૈમેશ દાદાને સમર્પિત થાય, એટલે અહંકાર સમર્પિત થાય છે, એટલે આખો ભગવાન ખુલ્લો થઈ ગયો, જોવા જાણવા પણ ચાલુ થઈ ગયું. બરાબર. એની જગ્યાએ આ જવાબ આપે એટલે આપણે જોવા જાણવાનું. આવો જવાબ બોલીએ છીએ આપણે, પણ આવું નથી બોલતા કે નષ્ટો મો સ્મૃતિ લબ્ધા કરીશ્યે વચનમ તવ. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? મને કોઈ વિલ્લો નથી મળ્યો. દાદા ભગવાન જોડે વાર્તાલાપ કરતા આવો જવાબ નથી બોલ્યા, કે કોઈ આપતા પુત્રો જોડે આવી રીતે પ્રશ્નોત્તરી કરતા કોઈ મહાત્મા આવું બોલ્યું નથી ખોખારીને. બધાને ઘેર ઘેર હજી પ્રોબ્લેમ જ છે, કોઈ સોલ્વ નથી થતું. વસ્તુથી સમજવાનું કે નહીં સમજવાનો ભાગ ને? શું કહો છો સુબીરજી? હા, બહુ સરસ, બહુ ડિટેલ્સમાં નિશ્ચય કેવા છે સુબીરજી? અનિશ્ચયના નિશ્ચય છે બધા. ये बात को भी आपका बार बार आता है, अनिश्चय नहीं। અનિશ્ચયના નિશ્ચય છે, નિશ્ચય જ નથી. રાઈટ રાઈટ રાઈટ. વાત સમજાય કે ના સમજાય? અનિશ્ચયના નિશ્ચય છે, નિશ્ચય જ નથી. વાત સમજાય કે ના સમજાય? વ્યવહારમાં અનિશ્ચયના નિશ્ચય એટલે પ્રશ્ન થવો જોઈએ કે ના થવો જોઈએ સુબીરજી? તો કે અનિશ્ચય ને નિશ્ચય કેવી રીતે કહો છો તમે સુબીરજી? નહીં, એ પ્રશ્નોત્તરી થાય તો અનિશ્ચય ને નિશ્ચય. વાત સમજાય ને? પેલું હોય ને તો સવારે ફોન કરીએ આપણે, વાત સમજાય કે ના સમજાય? તો કે ધારો કે વાઈફ ને ફોન કરીએ કે છોકરાને ફોન કરીએ, તો કે પેલી દવા લીધી કે ના લીધી, આ નિશ્ચય નો નિશ્ચય. વાત સમજાય કે ના સમજાય? પછી કઈ વારે ઘડે બીમાર થતા હોય કે ડાયાબિટીસ કે પ્રેશર હોય, તો કે તું ચાલવા ગઈ હતી કે નથી ગઈ, તું ચાલવા ગયો તો કે નતો ગયો? કોઈ એવું નથી બોલતું કે સવારની વિધિ થઈ કે ના થઈ, એવું કોઈએ પૂછ્યું છે ખરું? ના 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 ના. આજ્ઞામાં રહેવાય છે કે નથી રહેવાતું, એવું કોઈએ નથી પૂછ્યું.
રાઈટ. વ્યવસ્થિત શક્તિ કેટલી વાર ઉપયોગમાં આવ્યું, વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું હજી કોઈએ નહીં પૂછ્યું, કે પૂછ્યું હશે? નહીં પૂછે. બોલો, રાઈટ. કેવી રીતે અક્રમ વિજ્ઞાનનો સ્વાધ્યાય કે પુરુષાર્થ સ્ટાર્ટ થશે? બધાને ખબર છે કે ડોક્ટરનું મૃત્યુ આવશે તો ડોક્ટર એનું મૃત્યુ રોકી નહીં શકે. રાઈટ. ડોક્ટરના સગાવાલા કે ફાધર મધરનું મૃત્યુ આવશે તો રોકી નહીં શકે. તેમ છતાં એ નિશ્ચયમાં બોલે, દવા લીધી કે નહીં, ચાલવા ગયા હતા કે નહીં, રાઈટ. સાચો ને? પણ વિધિ કરી? ચલો નથી કરી, પણ જો વિધિ કરીશ તો તને આમ થશે, તેમ થશે, ફલાણું થશે. વાત સમજે કે ના? કેટલી જગ્યાએ વ્યવસ્થિત કરતા છે એવું સમજાયું, એવું પૂછ્યું? કેટલી જગ્યાએ તને રિલેટિવ દેખાયું? પૂછજો, મહાત્મા પૂછજો તો કોઈ ઠેકાણે નહીં હોય. કોઈ કોઈને આવે તો ફોનમાં નહીં કહેતા આ શું થયું, અનિશ્ચયનો નિશ્ચય છે. વાત સમજાય કે ના સમજાય? કોઈ બી વસ્તુ સર્ટિફાઈડ થઈ નથી. વાત સમજાય કે ના સમજાય? કોઈ બી વસ્તુ સર્ટિફાઈડ નથી થઈ. વાત સમજાય કે મીઠું વધારે ખાવાથી પ્રેશર થાય છે કે ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય, કોઈ સર્ટિફાઈડ નથી બધી વસ્તુ. અથવા તો તમે ગળ્યું ના ખાવ ને ઓછું ખાઓ, કે મીઠું તમે ના લો અથવા તો નોર્મલ લો તો બધું કશું બધું જતું રહે છે, એવું કોઈ સર્ટિફાઈડ નથી થયું. પણ બધા જ પરેજી પાડે છે. વાત સમજાય કે ના સમજાય? છ રસ તમારે તમે ખાવાતા નથી એનાથી પ્રોબ્લેમ છે એવું નથી. આ તમને ને હવે મીઠાનું પ્રમાણ ઓછું કરી નાખશે તો 6 રસમાંથી 1 રસ ઓછો થઈ જાય છે. રોગ ઉભો થશે, કોઈને ખબર જ નથી. ગળપણ છે તો ગળપણનું પ્રમાણ ઓછું કરશે તો પ્રોબ્લેમ આવશે. કોઈએ એ સર્ટિફાઈડ નથી કર્યું કે આ બંધ કરવાથી ઉપરથી વધ્યું છે કે ઘટ્યું છે બધું. શું કહો છો સુબીરજી? પણ નિશ્ચયથી છે. તમે જોજો, જેના ત્યાં ડાયાબિટીસ ને બધી વસ્તુ હશે, અને ધારો કે તમારો ડાયાબિટીસ કે પ્રેશર નથી હોય, પણ તમને ડાયાબિટીસ નું જ ખાવાનું મળશે. અને પ્રેશર જેને છે એને પ્રેશરનું એટલે મીઠાનું પ્રમાણ ઓછું જ હશે અને સુગરનું પ્રમાણ ઓછું જ હશે. તમારે એ ગમે તેટલું કરશે તેમ છતાં સુગર વધારે નાખી જ નહીં શકે, મીઠું વધારે નાખી જ નહીં શકે. બોલો હવે કેમનું કરવાનું થાય? આવા નિશ્ચયો અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જામાં પહેરી ગયા છે. વાત સમજાય કે ના સમજાય? પણ હું વ્યવહાર દ્રષ્ટિથી જૈમેશ છું એવું નિશ્ચયથી નથી બોલાતું. હું નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું એવું નથી બોલાતું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું નિશ્ચયથી નથી બોલતું. રહેવાનું નથી કહેતા, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે અને હું વ્યવહાર દ્રષ્ટિથી જ છું. ભલે મને રહેવાય કે ના, પણ હું વ્યવહાર દ્રષ્ટિથી છું. વાત સમજાય કે ના સમજાય? હવે જ્યાં સુધી વાર્તાલાપ કે પ્રશ્નોત્તરી નહીં કરે ત્યાં સુધી તમે વ્યવહાર દ્રષ્ટિથી શું છે અને નિશ્ચય દ્રષ્ટિ શું છે બાયફર્કેશન જ નથી થતું તો પ્રોબ્લેમ છે જ. પ્રોબ્લેમ એ જ બતાવે છે. જવાબ છે, જવાબ હોય તો આવી રકમ હોય તો જ આ જવાબ આવે, પ્રોબ્લેમ આવે તમારે બધી વસ્તુ. આવી દ્રષ્ટિ હોય તો જ આવી સૃષ્ટિ બને તમારા બધી વસ્તુ. बराबर से। सुबीर जी बात समझे कि ना समझाए? ये आपने जो डायबिटीज और ये सब जो प्रैक्टिकल बात किया ना, वो मैं तो एक देखा प्रैक्टिकली मेरे थाली में जो आप शायद एक इसमें बात भी किया था, जो अंदर परमाणु खींचता है वही थाली में आता है। એવું જ હોય તો मैं चाहूं कि नहीं चाहूं लेकिन वही आके गिरेगा आपका थाली में। તમારું અંદરનું બંધારણ કેવું છે, તમારી કઈ કઈ પ્રકારની માન્યતાઓ છે, કઈ કઈ પ્રકારની બિલીફો છે, કઈ પ્રકારનું બિહેવિયર છે, એના આધારે બાય ડિફોલ્ટ એ પ્રકારના રસો ભેગા થઈને એ રસોઈ કે બીજું ત્રીજી બધી વસ્તુ આવે છે.
વાત સમજાય કે ના સમજાય? नहीं બહુ મોટી વસ્તુ છે, પણ આવું થઈ ગયું છે. વાત સમજાય કે ના સમજાય? वो एक ही बात बोलता है दादा की सब पूरा ज्ञान में अंदर को चोखा करो, बाहर ऑटोमेटिक चोखा हो ही जाएगा. અંદર ચોખ્ખું કરો. હવે અંદર ચોખ્ખું કરો છે તો ત્યાં તો પ્રશ્નોત્તરી જ માંગે છે. પ્રશ્નોત્તરી તમારે અંદર સમજણ બરાબર થયેલું કામ થઈ ગયું તમારું. બરાબર છે. શું બહુ બેટા સરસ. સમાધાન થયું કે ના થયું? સમાધાન થયો. બીજા માટે આપણે નેક્સ્ટ વીક લઈએ. બરાબર. બહુ હાથ છે હતું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. इंदिराजी, दीपक आनंद जी, इंदिराजी अनम्यूट. ઓકે, જય સચ્ચિદાનંદ. કોણ છે? લીનાબેન, અનમ્યુટ કરજો. હા, જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેસ આનંદજી. જય સચ્ચિદાનંદ. લીનાબેન બોલો. હા, મને ક્વેશ્ચન હતો. તમે કીધું કે અંદરનું ચોખ્ખું કરવા માટે સમજણ ચોખ્ખી કરવી પડે, એટલે સમજણ પૂછીને ચોખ્ખી કરવી પડે એમ. હા, બરાબર છે. તો એના માટે આપણને શું, હવે પ્રેક્ટિકલમાં આપણે જોઈએ કે વ્યવહાર દ્રષ્ટિથી આપણા ઘરમાં કાંઈ પણ પ્રસંગો બને છે, લીનાની વ્યવહાર દ્રષ્ટિ, એટલે અત્યારે જે મારે વ્યવહાર ચાલુ હોય લીનાનો, એમાં કાંઈ પણ પ્રસંગ બને છે, તો મારે અંદરની સમજણ અને જ્ઞાનની જાગૃતિ કઈ રીતના રાખવાની? કે ઘણી વખત હવે દાદાનું એક વાક્ય હતું કે જાગૃતિ 100% હોય એ આખો ઇતિહાસ લખી શકે એમ. બરાબર છે. હવે તો એનો મારે મતલબ કેવી રીતના સમજાયો કે મને લીનાને જે મનના વિચારો આવ્યા એ કે કઈ વાણી બોલી એ કે એનું વ્યવહાર વર્તન કેવું થયું એ ટુ ઝેડ જ્ઞાનમાં આવી જાય એમ. તો એટલે એ મારી એવી જાગૃતિ આમ નથી, મને એવું લાગે છે કે એવી જાગૃતિ જાણવા જોવાનું હજુ ચાલુ નથી થયું. મનમાં સતત વિચારો બધા શું કહેવાય કે ફેરવવું છે, કરવું છે, એવા બધા હોય છે. પણ હવે મારે જાગૃતિ કઈ પ્રકારની રાખવું કે જેથી મને પણ ખ્યાલ આવે કે હું આનો જ્ઞાનનો ઉપયોગ કરી રહી છું એમ. તો કે લીનાબેન, તમે જાગૃતિ ની કોઈ વ્યાખ્યા આપો. તમારી સમજણમાં શું છે જાગૃતિ? કોને કહો છો તમે? હું જાગૃતિ એને કહું છું કે ચાલો અત્યારે મને કઈક વિચાર આવ્યો, તો મને આ વિચાર આવ્યો એવી ખબર પડી કે લીનાને હવે એની દીકરીએ કઈક કીધું. હવે કીધું એટલે એને મને કઈક કીધું કે તું હમણાં મને પૂછે છે કે તારે શું ખાવું છે, હમણાં તો હું નાસ્તો કરવા માટે બેસીશ એમ, અને તું ક્યારે લોટ બાંધીશ, ક્યારે મારી માટે પરોઠા કરીશ, ક્યારે બનાવીશ, મારો તો હમણાં નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો, મારો નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. બરાબર. હવે એને એવું મને કીધું તો મેં એને સામે કીધું કે તું બેસી જા, હું તને હમણાં જ બનાવીને મારું તૈયાર થઈ જશે, હું તને આપી દઉં છું એમ. પણ બીજી સેકન્ડ પર પાછો એટલે આપી દીધું મેં એને, પણ વિચાર એને શું મને કીધું એના પર મારા ચાલુ છે. મને ખ્યાલ આવ્યો કે એને આવું મને કીધું, પણ હું આત્મા છું એમ. મીન્સ કે તો હવે મારે ત્યાં જાગૃતિ શું ગોઠવવી, શું કેવી રીતના? કારણ કે આ રોજિંદા બધા વ્યવહાર છે એમાં મારે જાગૃતિ ગોઠવવી છે, તો મારે કઈ દ્રષ્ટિનો ઉપયોગ કરવો? જાગૃતિ ની પરિવ્યાખ્યા ના આપી તમે. જે મને જાગૃતિ કોને કહેવાય એની વ્યાખ્યા ના આપી તમારી બધી. તો આમાં એ જ થયું કે મેં મારા વિચારોને જોયા, મારી દીકરી જે બોલી એને મેં સાંભળ્યું, અને લીના એને જે સામે જવાબ આપ્યો કે હું તને હમણાં આપી દઈશ, પછી એના જે બોલવાનો ટોન હતો એ મને આપણને એમ લાગે કે લીનાનું એને રિસ્પેક્ટ ન કર્યું એમ. પણ એ ત્યારે મને એવું ન રહ્યું કે લીનાને કે છે રિસ્પેક્ટ લીનાનું નથી કર્યું, મારે ત્યાં જાગૃતિ એવી ગોઠવવાની છે કે ના, એવી રીતે નથી, કોઈ ક્રિયા નથી. જાગૃતિ એટલે વસ્તુ સમજવી પડશે. જાગૃતિ એટલે વસ્તુ સમજવી પડે. વાત કે ના સમજાય? હા, કે દાદાએ તમને જ્ઞાન આપ્યું એટલે બીજા શબ્દમાં તમને જાગૃત કરી દીધા. હા, બરાબર. વાત સમજાય ને? હવે જાગૃત નો બીજો મિનિંગ કે તમારે અજાગ્રત એટલે ઊંઘો છો. હા, વાત સમજાય કે ના સમજાય? સમજાણ. હું લીના છું એને અજાગ્રત કહેવાય અથવા તો ઊંઘે છે. બરાબર.
વાત સમજાય કે ના સમજાય? હા. હું કરું છું તે કરે છે, તેવો કરે છે, એટલે એને અજાગ્રત કહેવાય, એટલે કે બીજા શબ્દમાં ઊંઘે છે. અચ્છા. સમજ્યા ને? હવે જાગ્રત કોણે કહેવાય? તો કે વ્યવહાર દ્રષ્ટિથી હું લીનાબેન છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું, તો એને જાગ્રત કહેવાય. બરાબર. વ્યવહાર દ્રષ્ટિથી ફલાણાની મધર છું, વ્યવહાર દ્રષ્ટિથી આ મારી દીકરી છે, અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છે, તો આને જાગ્રત કહેવાય. બરાબર. આ મારી દીકરી છે, હું એની મધર છું, તો એને અજાગ્રત કહેવાય. બરાબર. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા હા હા, ખ્યાલ આવી ગયો. એવી રીતે હું કરું છું તે કરે છે, તેવો કરે છે, એને અજાગ્રત કહેવાય. અને વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય એટલે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ, આ બધા સંજોગો ભેગા થાય ને ત્યારે કોઈ એક કાર્ય બને છે, એટલે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો એને જાગ્રત કહેવાય. એટલે આ એ કાંઈ પણ વચનો બોલે છે, કાંઈ પણ થાય છે, બધું એ વ્યવસ્થિત શક્તિ જ કરાવી રહી છે, એમ એ મારું હોય કે હા, સામેવાળી વ્યક્તિનું હોય. વ્યવસ્થિત હા, શક્તિ કરાવી રહી છે, કોઈ છોકરી નથી કરતી કે તમે નથી કરતા. બરાબર. હાચું ને કે નહીં? તમને કોઓપરેટ થાય છે તો એ વ્યવસ્થિત શક્તિ કરાવે છે, કોઓપરેટ નથી હા, થતા તો એ વ્યવસ્થિત શક્તિ કરાવે છે. બસ ત્યાં એટલે ખાલી એટલી જ જાગૃતિ કે આ એટલે વ્યવસ્થિત આને શક્તિ આને કરાવી આને રહી છે. જાગ્રત કહેવાય, આને જાગ્રત કહેવાય. એવી રીતે તમને બરાબર. કોઈના દોષ દેખાય છે તો એને અજાગ્રત કહેવાય. હા, ખ્યાલ આવી ગયો. અને કેવળ કેવળ તમને તમારા દોષ દેખાય છે તો જાગ્રત કહેવાય. અચ્છા. એટલે એમાં પછી આખું જગત તમને નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાય છે તો એને જાગ્રત કહેવાય. બરાબર. અને આખું જગત તમને ભૂલ વાળું દેખાય છે તો એને અજાગ્રત કહેવાય. અચ્છા, સામાના દોષ જો મને દેખાતા હોય તો હું અજાગ્રત છું, પણ અજાગ્રત સામો છે જો મને નિર્દોષ ભાસે છે તો તો તમે હું જાગ્રત છો, જાગૃત છું. તો જાગ્રત છો. બરાબર. વાત અચ્છા, સમજો એટલે કે ના સમજો? જાગૃતિનો મતલબ આ થયો એમ. એટલે કોઈ ક્રિયા નથી, જાગૃતિ માટેની કોઈ ક્રિયા કે ગોઠવણી હા કરવાનો હા, ભાગ ખ્યાલ નથી. આવી. હા હા, એ મને આપના વચનોથી મને આઈડિયા આવી ગયો લીનાબેન કે વાત સમજો, કોઈ ક્રિયા નથી. આ હા, જ્ઞાન ખ્યાલ આવી. ક્રિયા કરવાની છે, જ્ઞાન ક્રિયા કરવાની છે, અજ્ઞાન ક્રિયા નથી કરવાની. હા હા, એટલે ત્યાં મારે ઉપયોગ એવો ગોઠવવાનો છે કે આ વ્યવસ્થિત શક્તિએ કરાયું છે. કે ના, અને ઉપયોગ એ એવી રીતે ઉપયોગ એવી રીતે ગોઠવવાનો પણ નથી. અચ્છા અચ્છા ખાલી સમજવાનો જ ભાગ છે. અચ્છા. એટલે તમે પૂનમ ભરતા તા, વાત સમજ્યા કે ના સમજાય? હા હા કે તમે પૂનમ ભરતા હતા કે દર પૂનમે શંખેશ્વર પાર્થના ચાલીને જતા તા, વાત સમજાય કે હમ ના સમજાય? હા હા કે હા, ભાઈ એક વાર એવું થયું કે પૂનમ જવાયું નહીં, ત્યારે ખબર બરાબર. પડ્યું કે તમે જતા હતા કે બધા સંજોગો ભેગા થયા ત્યારે જવાતું તું. બધા સંજોગો ભેગા થયા ત્યારે જ જવાતું હતું. હવે આ બધા સંજોગો ભેગા થવાતા ત્યારે જવાતું તું, તો એને જાગ્રત કહેવાય. બરાબર બરાબર અને હું પૂનમ ભરું છું એને અજાગ્રત કહેવાય. બરાબર. અત્યારે મારે તમારી સાથે જે વાત થાય છે એ હા વ્યવસ્થિત સંયોગો અને સંજોગો ભેગા થયા ત્યારે જ વાત થઈ શકે છે. હા, એટલે આવી રીતે છે. એટલે એ જાગૃતિ એક કોઈ કરવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે. હા હા, એટલે એ જ કે મારે સમજણ, હવે આપણે જ્ઞાનને જાણવું જ છે કે અક્રમ હા વિજ્ઞાન કઈ રીતે સમજણથી ખુલ્લું કરવું એમ. એક બરાબર એક છે, આવરણને ખુલ્લા કરી અને પછી એને સમજ કરવું છે. હવે તમે બરાબર છે. 1,00,000 માણસો ભેગા થાય ત્યારે એવું કહ્યું કે એક હમ સ્થૂળ સંયોગોને સમજી શકો એમ. સ્થૂળ અર્થ સમજાય, સ્થૂળ અર્થ સમજાય પછી એટલે એવા એનો મતલબ શું થાય? એટલે સ્થૂળ અર્થ સમજનારા એવા લાખ ભેગા થાય એટલે સૂક્ષ્મ અર્થને સમજાય. અચ્છા, તો હવે મારે સ્થૂળ એવા ને એટલે સૂક્ષ્મ મારું આ જે દેહ છે. એવા સૂક્ષ્મ તમારે લાખ માણસો ભેગા થાય સમજનારને, હા એટલે પછી સૂક્ષ્મતર સમજાય તમારે. અને એવા સૂક્ષ્મતર લાખ માણસો ભેગા થાય ત્યારે હમ ભગવાન જે કહેવા માંગે છે એ સમજાય તમારું. અચ્છા અચ્છા, એટલે મારે જે અત્યારે પહેલા સ્થૂળનું અત્યારે સમજવું છે, તેવા એટલે 1,00,000 માણસો ભેગા થશે ત્યારે મને એ સમજણમાં ના, આવશે એમ. એટલે એક સામાન્ય એક જગત સમક્ષ એક દ્રષ્ટિ મૂકી છે. અચ્છા અચ્છા, અને તમને બરાબર જ્ઞાન મળ્યું છે એટલે તમે સમજી શકો. બરાબર તમને જ્ઞાન મળ્યું છે એટલે તમારી દશા જુદી થઈ ગઈ.
અચ્છા જેને જ્ઞાન નથી મળ્યું એના માટેનું આ વાક્ય છે અચ્છા અચ્છા ઓકે હા કે હા 1,00,000 માણસ ભેગા થાય ત્યારે જે સ્થૂળ અર્થ સમજે એવા બીજા એ સ્થૂળ અર્થના 1,00,000 માણસ ભેગા થાય ત્યારે એ સૂક્ષ્મ અર્થને સમજે, બરાબર એવા સૂક્ષ્મ અર્થના 1,00,000 માણસો ભેગા થાય એટલે સૂક્ષ્મ અર્થના અર્થને સમજે, એવા સૂક્ષ્મ અર્થના 1,00,000 માં ભેગા થાય ત્યારે દરઅસલ સમજે તમારું બધું. પણ બરાબર એ જેને જ્ઞાન નથી મળ્યું એના માટેની આ પરિભાષા છે. અચ્છા અચ્છા ઓકે અને તમને જે જ્ઞાન મળ્યું છે હા વાત ના સમજાય તો હા તમે પ્રશ્નોત્તરી કરો તો તમે સમજી શકો. અચ્છા ખ્યાલ હા બરાબર છે હવે પ્રશ્નોત્તરની અંદર બીજું કશું નથી હોતું, પૃથ્થકરણ થાય છે. હા 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 ખ્યાલ આવી ગયો હા અલગ અને અલગ અલગ પ્રકારની તમારી જે દ્રષ્ટિ છે એ મળવાળી છે એ નિર્મળ થાય છે. હા બરાબર હવે તો અને આપણે નિર્મળ એમ થાય કહી છે એ નિર્મળ થાય છે એટલે તો ઓ હો આ સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ ભેગા સંયોગો થાય ત્યારે ત્યારે મારે પૂનમ ભરાય અને સમય શિખર સાંભળે આપણે પેલું શું કે છે જાત્રા કરી શકીએ એમ. જાત્રા કરી શકાય. તમારે એમ થાય કે શંખેશ્વર પાર્શ્વનાથની જાત્રા થઈ શકે ચાલીને. ના 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 એટલે અને ત્યાં હું મોટો અહંકાર અને જ નાબૂદ થઈ જાય છે. અને હું જનારી થઈ. હા એટલે અહંકાર નાબૂદ કરવા માટે તમને જે અમને દ્રષ્ટિ આપો છો એ બહુ અનન્ય છે એમ. હા અને એટલે એ અહીંયા આ બોલવાનું છે કે ઓ સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થતા હતા. એ થયા પછી આ મારે આ પૂનમ ભરાતી હતી ને શંખેશ્વર પાસના ચાલીને જવાયું. એમાં એક સંજોગ ભેગો ના થાય તો ના જવાય. હા ના જવાય ના જવાય. અને ઘણી વખત આપણે ક્યાંય જવું હોય છે તો એ વસ્તુ નથી અને થતી તો એની હું જનારી બની એટલે કેટલો બધો વિચિત્ર અહંકાર ને કેટલું મને 4 ગતિને 84,00,000 ભટકાવી નાખનારું હું કર્મ કરતી હતી ને એને માનતી હતી કે હું ધર્મ કરું છું. હા હા એ તો બહુ મોટી રોંગ બિલીફ ઉડી એટલે જાય એમ કહું છું કે ત્યાં આગળ કૃપાથી ઉડી. આ કૃપાથી ઉડે એટલે ત્યાં ઓહો કરવાનું. અને જે કૃષ્ણ ભગવાન અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું ઓહો નષ્ટો મો સ્મૃતિ લબ્ધા કરીશે વચનમ તવ. તમે જે હા મને દિવ્ય દ્રષ્ટિ આપી, તમે મને જે સમજાયું એનાથી મારો હા મોહ નાશ પામ્યો. માટે સ્મૃતિ લબ્ધા એટલે તમે હવે જે કહેશો એ કરવા તૈયાર થયો. મારા સ્વરૂપની સ્મૃતિ થઈ, જે વિસ્મૃત થઈ ગયું હતું વાસ્તવમાં હા મારું સ્વરૂપ જે વિસ્મૃત થઈ ગયું હતું એ મને સ્મૃતિમાં હા આવ્યું. હવે તમે જે કહેશો એ હું કરવા તૈયાર થઈશ. એટલે નષ્ટો મો હા સ્મૃતિ લબ્ધા કરીશે વચનમ તવ. આ તમે મને સમજાયું, રિયલાઇઝ કરાયું, સાક્ષાત્કાર કરાયું, એના આધારે મારો મોહ નાશ પામ્યો. અને એમાં સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ સંજોગ ભેગા થાય ત્યારે હું ચાલીને જાત્રા પૂનમ કરી શકતી હતી. હા એ એટલે આવું વસ્તુ બોલવાનું છે, આવું બોલવાનું છે. એટલે એ જાગૃત થઈ ગયા તમે. એ તો ત્યાં એટલે તમારી એ કૃપા એટલી જાગૃતિ ઉતરી હતી ને તો એ જાગૃતિ લાવવાની ચાલના વસ્તુ નથી. જાગૃતિ લાવવાની વસ્તુ નથી કે જાગૃતિ ક્રિયા કરવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે. હા હા એ તો ત્યારે જે વાગોળ્યું તમારા દ્રષ્ટાંતને ત્યારે અહો જ થઈ ગયું કે ના ખરેખર મને મારું સ્વરૂપ સમજાવીને ગયા કે અને આ અમારા કરતાપણાનો અહંકારને ઓગાળ્યો એ માટે તો એટલું અહો છે ને હવે એમ જ થાય છે કે તમારી પાસેથી જ આગળના આવરણો સમજી ને જેટલા બને એટલા એ આપણે આવરણો ખસેડી શકીએ. હું તમને સમર્પિત થાઉં છું. મારો મોહ બધો નષ્ટ કરું છું અને આગળ દ્રષ્ટિ ખુલતી ને ખુલતી જાય અને અંદરથી બધા સંયોગો ભેગા થઈને એવા ક્વેશ્ચન કરાવે કે મને મારા મૂળ સ્વરૂપ સુધીને પહોંચાવે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હિનલબેન हाँ जी, जय सच्चिदानंद दीपकानंद स्वामी, जय मेशानंद स्वामी, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ બોલો. हाँ, તો મેં આ જાગૃતિની વાત કરી ને તો તેમાં મને એવું એમ જે બહાર જે વિનાશી વસ્તુ છે તેને વિનાશી તરીકે જોઈએ એ એક પગથિયું કહેવાય જાગૃતિનું. કારણ કે મિશ્ર ચેતન છે ત્યાં તો મને તમારી જરૂર પડે જ છે. ના બહાર વિનાશી છે એને વિનાશી કીધું એ જાગૃતિ ના કહેવાય. हाँ जी, हाँ जी।
તમે તમારી ભૂલ સ્વીકારો એને જાગૃતિ કહેવાય. બરાબર. વાંચો ને તમે બહાર વિનાશી છે એવું બોલો ને એ હા. ક્યારે બોલી શકાય ખબર છે? તમે અવિનાશી તત્વ આવી ગયું હોય, પકડમાં આવી ગયું હોય, અથવા તો ગાડીનું સ્ટીયરિંગ તમારા હાથમાં આવી ગયું હોય તો બોલી શકો કે બહાર વિનાશી છે. હાજી. અને હજી તો પ્રોબ્લેમ ઉભા થાય છે ને એની એ જ વાત વાગોળ્યા કરો છો અને બોલો કે બહાર હાજી. વિનાશી છે. એ બધું ગાણપણ છે. કોઈ બોલેલું એ બોલો છો, તમારે દળેલું દળો છો બધી વસ્તુ. હાજી. હવે હમણાંનો એક એમાં ઉદાહરણ આપું, એમાં મને સમજાવો. આ પેલું આ બધું કામ કરવાનું છે ને રિનોવેશન નું, હા તો બરાબર સિમેન્ટ રેતી ઈંટ બધું મંગાયું હતું. હવે બરાબર મારે 2 વાર મંગાવવું પડ્યું, તો મેં 2 વાર મમ્મીને પૂછ્યું કે તને જરૂર છે ગામ કે અહીંયા ઘરમાં? તો કે ના, નથી જરૂર, નથી જરૂર. હવે એને નહીં ખબર કે હું ઉપર નથી આવી, હું ફ્રીજ ની પાછળ હતી. હા, તો એને ભાભીને મેં પૂછ્યું, બસ 5 મિનિટ પહેલા જ મેં પૂછ્યું કે રેતી ઈંટ સિમેન્ટ કઈ જોઈએ છે? તો કે ના, નથી જોઈતું. હું જરા પાછળ ગઈ તો મારી ભાભીને કીધું કે એમ કે ઉપર જઈને એમ કે સિમેન્ટ કાઢી લાવજે કે. મેં ગણતરી કરીને મંગાવી હોય, મેં તને હમણાં જ પૂછ્યું કે તને જોઈએ છે કે નહીં કરીને. પછી કઈ ના બોલી. પછી મારો જે સામાન નીચે ગેરાજમાં રખાયો હતો તેમાંથી બી એમણે કાઢી લીધું. એમ કોથળામાં કાણા પાડી પાડીને સિમેન્ટ કાઢી લીધી. હું કશું ના બોલી, થોડું આ બધું જોયા કર્યું કે આવું કર્યું હશે તો જ થાય છે. પછી પાછો થોડો મોહ થયો તો મેં એવું કીધું 2 દિવસ પછી કે મમ્મી સિમેન્ટ જોઈએ તો લેજો, વધારે જ મંગાવી છે કરીને. તો પણ હવે એમણે બી એટલી વાપરી ને માણસો બી એટલી વાપરી કે મારે પાછી કાલે લાવવી પડી. એટલે ત્યાં જરા બી ઝઘડો કરવાનો કે એવું કશું એમ મમ્મી પર દ્વેષ થવો કે આ બધું એમ વસ્તુ પ્રત્યે એમ થવો કે મારે મહેનત કરવી પડે છે પાછી મંગાવવાની, એવું કશું ના થયું. તો આ શું છે? તો કે આ જે તમે બધા દાખલા આપો છો ને એ વૈજ્ઞાનિક નથી બધા દાખલા. હાજી. આ જે દાખલામાં આ તમે લઈ લીધું ને જોયું ને, આ બધા આ પ્રકૃતિ ગુણધર્મ આવા જ હોય. બરાબર. વાત સમજે કે પ્રકૃતિ ગુણધર્મ આવા જ હોય બધી વસ્તુ. હાજી. તમારે કોઈ બી કંપની હોય કે કોઈ બી ઘર હોય કે બીજું ત્રીજું હોય, વાત સમજાય કે ના સમજાય? તો એમાં 1% કે 2% કે 5% લોસીસ એ લોકો ગણી જ લેતા હોય. માર્જિન રાખવું પડે. હાજી. વાત સમજાય ને? નહીં, ચોરીઓ પણ આ તો બહારના માણસોનું તો બરાબર છે. ચોરીઓ થાય, બીજું થાય, ત્રીજું થાય, લબાડીઓ થાય, આ બધી વસ્તુ એ બધું ગણી જ લેતા હોય. હાજી. એટલે એકાઉન્ટ ની અંદર પણ આ બધી વસ્તુઓ મૂકવામાં આવેલી છે કે ભાઈ આ બગાડ ખાતે કે આ ગાલખાત ખાતે કે આ બીજા ત્રીજા ખાતે આવું બધું એકાઉન્ટ ની અંદર પણ હોય છે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? હાજી. હાજી. એટલે અહીંયા જોવાનો ભાગ જ ના થાય કે ભાઈ આ મારી મમ્મીએ ચોરી લીધી ને મને પૂછાયું ને. આ બધી વાક્યો સાયન્ટિફિકલી નથી, આ દ્રષ્ટિ જ મળવાળી છે અને બુદ્ધિપૂર્વક ના એડજસ્ટમેન્ટ છે. વાત ને તો સાયન્ટિફિકલી સમજી જ લેવાનું કે આવું બધું થાય જ બધી વસ્તુ. ઓકે. કારણ કે અહંકારી માણસો હોય એ પૂછીને કે પેલી કરી ના લે, કરીને જ આ તમે શું ત્યાં અહંકારી માણસો કોઈ દોઢ ડાયા થવાની જરૂર નથી રહેતી કે મમ્મી તારે જરૂર છે ને તું લઈ જાય, એવા ઉદાર થવાની જરૂર નથી રહેતી. હાજી. એ માર્જિન રાખીને એવા જ્ઞાન વાપરવાની જરૂર નથી. એને જાગૃતિ કહેવાની, એ તો દોડદાર પણ કહેવાય બધી વસ્તુ. હાજી. એ પારિણામિક સમજવાનું કે ભાઈ જે કડીઓ કામ કરનારો હોય એ તમારે આગુ પાછું કરે, ઘરના લોકો કરે, બગાડ થાય, બીજું થાય, ત્રીજું થાય, કોઈનું કેલ્ક્યુલેશન ખોટું પડે. વાત સમજાય કે ના સમજાય? ઘણી બધી વસ્તુ હોય. હાજી. એમાંનું કાંઈ જ નહીં હોય કે મારે 2 વાર મંગાવવું પડે, 5 વાર મંગાવવું પડે. જાણવાનો જ ભાગ હોય, જોવાનો જ ભાગ હોય. એટલે બીજા શબ્દમાં સિમંદર સ્વામી જે પદ્માસન વાળીને બેહી ગયેલા હોય એવું હોય તો સમજવાનું કે એને જાગૃત કહેવાય. બરાબર. બાકી બધું શબ્દોની રમત રમીને બધું પોતાની જાતને છેતરવાની વાતો બધી વસ્તુ અને ચાલ્યા કરે, મનોરંજન ચાલ્યા કરે બધી વસ્તુ. સાચું ને? બરાબર. વિતરાગો કે તીર્થંકરો આની નોંધ ના લે. વાત સમજાય કે ના સમજાય? હાજી. અને વિતરાગો અને તીર્થંકરોની પરીક્ષામાં ક્યારે પાસ ના થાય, પાસ ના થાય એટલે 4 ગતિ 84 લાખ જોડી ભટકવાનું જ રહે બધું. હાજી. હિનલબેન વાત સમજાય કે ના સમજાય? હાજી. રાખવાનું દરેકમાં હોય જ તમારે બધી વસ્તુ, માર્જિન જ હોય. કપડા સીવીએ ને તો એની અંદર માર્જિન રાખે છે. ભાઈ કઈક શરીર મોટું થઈ જાય તો એને ખોલીને થાય કે ભાઈ એ થઈ શકે. કપડામાં માર્જિન હોય છે. વાત સમજે કે ના સમજાય? વ્યવહારમાં રસોઈ બનાવે તો તમારે 1 માણસની કે 2 માણસની વધારે હોય, કારણ કે હોય કે કોઈને કોઈ અચાનક આવશે એટલે એ રીતે કરીને હોય જ બધી વસ્તુ. માર્જિન હોય બધી. જી.
બીજું તમે નિમેશાનંદજીને વાત કરવા કીધું હતું, હમ. તો ત્યારે મને તમારો ફોન મૂકી દીધો ને પછી મને બહુ એમ થયું કે જ્ઞાની આવું બોલ્યા ને મેં ના પાડી દીધી કે એમનો અવિનય કરશે તો ઘરવાળા કરીને. હમ. એટલે પછી મેં નિમેશાનંદજીને એ બોમ્બે હતા, મેં થોડો તમને પ્રાર્થના કરીને એમને ફોન કર્યો ને કહી દીધું જય નિમેશાનંદ જેવું કીધું, મારે ખાલી તમને જણાવવું હતું. હવે ત્યાર પછી સંજોગો એવા થયા કે મારે મારા પપ્પાના પાર્ટનરને ફોન કરવો પડ્યો. તો એટલે એમને પૈસાનું પપ્પાએ ના જ પાડી દીધી. એટલે મારી પાસે પૈસા લીધેલા ત્યારે પપ્પાએ એમ કીધેલું કે તારે મમ્મીને નહીં કહેવાનું, મમ્મીથી છુપાઈને મને પૈસા આપજે. પાછા કહી બી કે મારા ભાઈનો છોકરો નાનો ને કે તેની ગંજીમાં નાખીને પૈસા આપજે. એટલે આવી રીતે જ બધું શીખવાડે ને હવે એમ કહે છે કે મમ્મીએ તને આપવા હશે તો આપશે એમ કે. એટલે એમ કે એમણે મેં કહ્યું એમના કેવી રીતે પૈસા તો તમારા ને તમે મારી પાસે લીધેલા. તો કે એમણે પાર્ટનરને એવું કહી દીધું છે, એ આ કઈ નરોત્તમ પટેલના ભાઈ સાથે બિઝનેસ ચાલે છે, કેમ કે એમને એવું કહી દીધું છે કે પપ્પાને પૈસા નહીં આપવાના, બધા પૈસા મમ્મીએ લઈ લેવાના. તો હું બી એમને ફોન કરીને કહું છું કે મારી પાસે આટલા પૈસા લીધેલા છે કરીને. હવે મેં અંકલને ફોન કરીને જણાવ્યું આવું કે 18 વર્ષ પહેલા 5 લાખ રૂપિયા લીધેલા. તો એમને થોડો આઈડિયા હતો કે મને તો 6 મહિનામાં જ ખબર પડી ગયેલી કે તારો ભાઈ કઈ કામ ધંધો નથી કરતો ને ડ્રિંક કરે છે. તો એમણે સ્વામીજી મને મળવા માટે બોલાવી છે. મેં તમને 3-4 ફોન કર્યા પણ તમે બિઝી હતા. તો તમારી આજ્ઞા હોય તો એમને મળી આવું. શું વાત કરવાના છે? હાજી, સારા લોકો છે. મેં થોડું ઓનલાઈન બી સર્ચ મારી, એમની ગૂગલ કર્યું. નરોત્તમ પટેલ ને બધા એમ સારા લોકો છે. મારે તો એમના ભણ્યાને જ મળવાનું છે. હાજી. પછી બીજું એક સ્વામીજી, તમે ગાર્ડનિંગ માટે ના પાડેલી હતી મને ખબર નહીં, તમે અમુક આજ્ઞા આપો છો એમ. હું એવી દ્વિધામાં રહું છું કે વિચાર આવ્યા જ કરે છે. હજુ બી મને એમ થાય કે કોથમીર ઉગાડવામાં, એટલે તમે જે હિંસા કહો છો ને તે મને સમજાય નથી કે દવા તો આપણે છાંટવાના નથી, માટી ખોદીએ તેમાં હિંસા થાય છે. માટી ખોદીને ખાલી દાણા નાખવાના. બધે જીવ જ છે. બધા વાત સમજે કે ના સમજાય? ક્યાંય જગ્યા જીવ વિનાની નથી. હાજી, બધે ઠેકાણે જીવો છે. વાત સમજે કે ના સમજાય? હાજી હાજી. પૃથ્વી કાય પણ એક પ્રકારનો જીવ જ છે. હાજી હાજી. બધે ઠેકાણે જીવ છે. એટલે કોઈ બી ઠેકાણે ત્રિમંત્ર બોલીને બધો વ્યવહાર કરવાનો, એટલે ત્યાં આગળ તમને દોષ બેસે નહીં. હાજી સ્વામી. અથવા તો દોષ બેસે તો મિનિમાઇઝ દોષ બેસે કે જે તમે ભોગવી શકો, અથવા તો એનો નિવેડો લાવી શકો તમારે. અત્યારે એવું કરવું પડ્યું, 1 માંથી 3 કરવા પડ્યા મારે છોડ. તો મેં શુદ્ધાત્મા ભગવાન તમે જરા બાજુએ રો, આ વ્યવહાર કરવાનો છે કરીને દાદાની, દેવી દેવતાઓની, આપતો પુત્રની બધાની હાજરીમાં પછી માફી માંગીને કાર્ય કર્યું. બરાબર છે. ત્રિમંત્ર બોલીને આપણે કરવાનું ભાગે. અને બીજું એક સ્વામીજી, અત્યારે પ્રાર્થના શું થાય છે, પહેલા હું એવું કહેતી હતી કે મારે દાદા આવું કરવું છે, આ ફાઇલનો સંભાવે નિકાલ કરવા માટે સાથે રહેજો, એમ કરાવડાવજો. હવે પેલું વાઘવાળું નહીં, એમનું થયેલું આ સત્સંગ સાંભળેલું ત્યાર પછી હું દાદાને હવે એવું જ કહીને ઉભી થઈ જાઉં છું કે દાદા તમારે જે કરાવવું હોય ને તે પિનલ પાસે કરાવજો. તો મેં એટલું જોયું કે મને ભાર નથી રહ્યો હવે જરા બી કોઈ બી કામનું. બહુ સારું. ભાવ જ નથી રહ્યો. જે થાય તો થશે, નહીં થવાનું હશે તો એમ જ મૂકીને સુઈ જવાનું. બહુ સરસ, બહુ સરસ. હા, એટલે આ રોજ હવે દાદાને આવું બોલું છું 3 માળે કે તમારે જે કરાવવું હોય તે કરાવજો એમ. રસોડામાં જાઉં કે ઉપર જાઉં કે રૂમમાં હોઉં. પછી દાદા બીજું એક આ વિશે જ આ સારું હોય. તમે એકવાર પેલા કયા અંકલ સાથે વાત કરો છો, હસમુખભાઈ કદાચ, હા, એમની સાથે આપતો પુત્રના સંબોધન માટે વાત થયેલી કે બધા સ્વામીજી બોલે છે. બરાબર છે. એની પર તમે ટિપ્પણી કરેલી. હવે હું એકવાર અહીંયા કામરેજ મંદિરે ગયેલી ને ત્યારે કનુ દાદા બોલેલા કે એમના સ્વામીજી કહેવામાં તમને વાંધો શું છે. એટલે ત્યાર પછી હું સ્વામીજી બોલવા માંડી ને મને અત્યાર સુધી આ સત્સંગને ઘણો ટાઈમ થયો, પણ મને અત્યારે એવી સમજાય છે કે અમારે દાદા કરીને જ સંબોધન કરવું જોઈએ. એવું કહેવા માંગો તમે? ના, એવું કશું નથી કરતા. મેં કોઈ દિવસ આપતા પુત્ર સ્વામીજી બાબતમાં કે આપતા પુત્રો કો કે આનંદજી, મને એની જોડે વાંધો નથી. કોઈ બીજા જોડે વાત થઈ હશે, મારે એમની જોડે વાત નથી થઈ. વાત શું ને કે ના, તમે મને બહુ વાર મેં સત્સંગ સાંભળ્યો, એમાં તમે એવું કીધું છે કે ઘણા લોકો સ્વામીજી બોલે છે. મને એની જોડે મતલબ નથી. મને ખબર છે કે આ ગુણધર્મથી હું કોઈનો દીકરો છું, આ ગુણધર્મથી હું ડોક્ટર એન્જિનિયર છું, આ ગુણધર્મથી કોઈનો હસબન્ડ છું, આ ગુણધર્મથી કોઈનો ફાધર છું, આ ગુણધર્મથી કોઈનો મામો છું. એટલે મને આ બધા નામ બાબતમાં કોઈ વાંધા વચકા. ના, તમારા માટે નહીં સ્વામીજી, અમારા માટે, કે અમારું સમર્પણ એટલું. અમારે અહીંયા એક દાખલો ગણવો પડે કે દાદાના આપતો પુત્ર છે
ને વાત દાદા સમજાય કે ના બોલે છે સમજાય? બહુ બહુ હા તો એટલું હોય કે હાજી દાદાએ અમને બધાને આપતા પુત્ર તરીકે સંબોધ્યા હતા. વાત જી સમજાય? જી જી જયમેશ આનંદજી તરીકે સંબોધ્યા નતા બધી વસ્તુ. વાત સમજાય ને? હાજી 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 સ્વામીજી તરીકે સંબોધ્યા નથી. એટલે અમારે કોઈ બી ઠેકાણે આપતા પુત્ર શબ્દ આવવો જોઈએ એટલું. પણ તેમ છતાં એને પબ્લિક ની અંદર મારે કોઈ ડિસ્કશનમાં હું પડ્યો નથી કોઈ દિવસ. વાત તમને કે ના જી સમજાય? જી સ્વામીજી તમે મને દાદા ભગવાન કહેશો તો મને વાંધો નથી, દાદાથી ઊંચો કહેશો તો વાંધો, હું જસ્ટિફિકેશન જ નહીં આપું. મને તો તમારો એક તમે પરેશાનંદજી સ્વીકારતો વિશે જ નથી. અને પેલું તો હાજી હું જસ્ટિફિકેશન આપીશ તો એ સ્વીકાર થયો. હાજી જસ્ટિફિકેશન આપીશ એટલે મેં સ્વીકાર કર્યો છે. એટલે હું હવે અસ્વીકાર કરું છું. હું જસ્ટિફિકેશન નથી કે મને સ્વામી હાજી આ બધું ડ્રામેટિકલી છે. દરેક ને પોતપોતાનો ઘાટ હોય એટલે ગધેડાને હાજી બાપ કે. વાત સમજાય કે ના સમજાય? હાજી એટલે એટલે મેં મેં રુજુતાબેન ને મેં તમને દાદા કેતા સાંભળ્યા ને ત્યારનું થોડુંક મારા મનમાં થયું એમ મેં એને જ્ઞાતા તરીકે ઉડાડી દીધેલું છે. વાત સમજાય ને? દાદા જી તો જી કેવું છે કે મારે તમારે એક મહાત્મા હતા જે 25 વર્ષ પહેલાની વાત છે. મહાત્મા હતા અને એમનો છોકરો તમારે થયો. પાછો બોલતો થયો પહેલી વાર. તે પહેલી હાજી વાર એ છોકરાએ મને દાદા કીધું. બરાબર આ સમજાય ને? એટલે જી જી મને કોઈ દાદા કહે તોય મને એનો વાંધો નથી. હું ત્યાં એવું નથી માનતો કે હું દાદા ભગવાન મને કહે છે. આ એક વ્યવહારથી છે બધી વસ્તુ. મને મને મેં છે ને કોઈ પણ પદની ઉપર ઓડિટ નથી કાઢ્યું. બીજા કાઢે છે એની જોડે મારે મતલબ નથી બધી વસ્તુ. પણ મેં કોઈના પદ ઉપર ઓડિટ નથી કાઢ્યું. મને જી ખબર જી છે કે ગધેડાને બાપ કહે છે એટલે આ બધું ડ્રામેટિકલી છે. એટલે આને એની નોંધ જ નથી લેતો કે એના રિએક્શન કે એક્શન કે કશું આપતો જ નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે મને એવું ધ્યાનમાં નથી કે હસમુખભાઈ જોડે મેં આ વાત કરી છે. કારણ કે આ રીતે હું ડિસ્કશન નથી. હું તો કોઈ પણ રીતે વિષય ક્લિયર કરું છું. બસ એટલું જ છે. હાજી મને આવા પદોની જોડે લેવા દેવા ને મને કોઈ પણ પદ આપશો તો હું એનું રિએક્શન નહીં ના આપું. ના આ તો તમે એવું નથી કીધું કે દાદા કહો. તમે આટલું જ કીધું છે કે બધા સ્વામીજી કહી છે. શું કરવાનું હવે એનું? એટલે ત્યારની જરાક મને હું દ્વિધામાં હતી. પણ રિસન્ટલી મને થોડોક એવો વિચાર આવ્યો કે તમે કહો છો ને કે અમે બેસીએ ગાદીએ તો દાદા જ બોલે છે, અમે વિધિ કરીને બોલીએ. પરેશાનંદજી વિશે તમે વાત કરી હતી કે હા, આવું એ તો તો આપણે દાદા બોલતા હતા. દાદાએ ઘણી વાર ટકોર કરી હતી. અમારા બધા આપતા પુત્રો ઘણી વાર બધા હોય તો ઓડિટ કરતા હતા. હાજી એને બરાબર વાત ના કરી, એને વાત ના કરી. ત્યારે દાદાએ કીધું કે આ વિધિ હાજી કરીને બેસે છે ને પછી એ જયમેશ નથી બોલતો, દાદા ભગવાન બોલે છે. હા તો એટલે ત્યારથી મને એવું થઈ ગયું છે. એટલે જે પેલું ઓડિટ કરવાનો ભાગ બધાનો બંધ થઈ ગયો ને કે હાજી બધા હાજી સજેશન કરતા હતા. દાદા આવી રીતે એક પ્રિન્સિપાલ આપી દીધો કે તમારા સત્સંગ કરતા પેલા દાદા અંદર બેસાડે. દાદા હવે તમે સત્સંગ કરો. હાજી એટલે કોઈને એવું લાગે કે આ જયમેશ વાત કરે છે કે પરેશભાઈ વાત કરે છે કે યોગેશભાઈ વાત કરે છે કે પેલું કરે છે તો કે ના દાદા હાજી સાચું ને? હાજી એટલે ઘણા બધાને એવી રીતે સજેશન કે ઓડિટ આવતા હતા તો દાદા એ વિકલ્પને ઓડિટ બંધ કરી દીધા બધું. હા એટલે મને રિસન્ટલી હવે એવું સમજાય છે કે તેમ છતાં કોઈને આવે તો પણ આ મેઇન સબ્જેક્ટ નથી. આ મેઇન સબ્જેક્ટ નથી. હાજી મને તો હાજી કોઈ પણ રીતે સ્પષ્ટ થાય કે ભાઈ વ્યવહાર દ્રષ્ટિથી હું જયમેશ છું, નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ મારા કેન્દ્રમાં છે. મારે કોઈ પણ રીતે એને એ રિયલાઇઝ કરાવવું છે. મારે સ્વામીજી કે સ્વામીજીનો બાપ કે એની જોડે મારો કોઈ મતલબ નથી. અને હું એનું જસ્ટિફિકેશન નહીં આપું. હું સ્વામીજી મને જે પ્રશ્ન હતો હું એની વાત કરું છું કે હવે મને તમે પરેશાનંદજી વિશે કીધેલું ને કે આવું તો આપણે કોઈ વાંચ્યું નથી, સાંભળ્યું નથી ને કેવું નીકળે છે એમ. આપણને ઘણા બધા આપતો પુત્રો કહે છે કે અમને સમાધાન થઈ જાય છે. તમે પ્રશ્ન પૂછો તો એટલે એ તો પહેલેથી ખબર જ હતી કે બોલે છે તો દાદા છે. તો રિસન્ટલી મને એવો વિચાર આવ્યો કે બોલે છે તો દાદા છે, તો દેખાય છે તે બી દાદા જ છે, ખાય છે પીએ છે તે બી દાદા જ છે એમ. એટલે સૂક્ષ્મ રીતે તો દાદા તમારા લીધે નજીક જ લાગતા હતા. પણ સ્થૂળ રીતે બી હવે દર્શનથી મને એવું થઈ ગયું છે કે સામે દાદા જ છે એમ. એ પેલો દાખલો નથી ગણવો પડતો કે દાદા બોલે છે એમ, એવું નથી ગણવું પડતું. ના એ તો દરેકને અનુભવ થાય તો બરાબર છે. હા બસ અનુભવ બોલી શકાય. હાજી દાદા મને પેલા આ યુટ્યુબ ની વિડીયો બનાવવાનું એમ હું છે ને જોયા કરું આર્ટિસ્ટ ની વિડીયો ને બધું. ને મને એવી ઈચ્છા કે ભાઈ મને જે આઈડિયા છે તે જો બધા આવી જતા હોય તો મને એવામાં બહુ ઇન્ટરેસ્ટ નહીં એમ. એ વિડીયો બનાવવામાં ને બધું એડિટિંગ કરવામાં મને નહીં ગમે. પણ હવે અમુક આઈડિયા એવા છે કે જે મેં ઘણી બધી વિડીયો જોઈ પણ એ કશું આવતું જ નથી. ને કઈ સમજાતું નથી કે લાઈનમાં જવું જોઈએ કે છોડી દેવું જોઈએ એમ. ક્લાસ બાબતે મારી એવી આઈડિયા છે કે ટાઈમ નહીં રાખવાનો 24/7. હવે કોઈ ઇમરજન્સીમાં કોઈનું મરણ થઈ જાય આમ તેમ જવું હોય
ને મારી પાસે ક્રાફ્ટનો બહુ સામાન છે, તો તમે 3-4 કલાક માટે બાળકને મૂકી જાઓ, મૂવી જોવા જાઓ છો તો 3-4 કલાક માટે હું કરાવું. મારી એવી ઈચ્છા છે કે હું એકલી છું તો મને કંપની રહે, તો આવું કઈ કરી શકાય ના? યુટ્યુબ ની વિડીયો માટે બી જરા મને માર્ગદર્શન આપજો. શું કરી શકાય? એક તો આ કે યુટ્યુબ ની વિડીયો બનાવવી જોઈએ, અમુક જે મને ક્રાફ્ટના જે પ્રોજેક્ટ છે કે પેઇન્ટિંગનો અમુક કલરનું જે આઈડિયા છે તે મેં કોઈ પણ ઇન્ડિયન આર્ટિસ્ટની કે અમુક ફોરેનના આર્ટિસ્ટની મેં કોઈ સાંભળી નથી. એમ એ નોલેજ કોઈ આપતું નથી કે જાણી જોઈને નથી આપતું કે એ લોકોને છે નહીં, આઈ ડોન્ટ નો. એટલે તે મને એક વસ્તુ સમજવાનો ભાગ રહે છે પિનલબેન. જી આ જી બધી ફાઇલો છે ને મારે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, એ લક્ષ સાથે જે કંઈ પણ કરશો એનો કોઈ વાંધો નહીં આવે. હા જી 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 આ બધી ફાઇલો છે, ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો છે. હા જી. એટલે એ લક્ષમાં રાખીને તમારો જે બી ઉદય આવે, કારણ કે ઉદય ની અંદર કોઈ આગ ના ગલાવી દેશે. હા જી, તો બધું તમને પૂછીને કરવું એટલે આ ઘણા આ બધા ફાઇલ છે અને ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, એટલું લક્ષમાં જોઈએ. આ ફાઇલ છે, ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો છે. હા જી હા વાંચો ને, જેમ પેલું ઓફિસરો ને એના ટેબલ પર બધી ફાઇલો આવે કે ના આવે, આવે, ગમતી આવે ને ના ગમતી આવે, એને ચેક કરી એને સહી કરીને આગળ મોકલવાનું છે, અથવા તો કઈ ને કઈ એને કોમેન્ટ લખીને કે એ લખીને કરીને એને આગળ રિફર કરવાની છે. બસ પતી ગયું. હા જી એટલે આપણે સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો છે. નિકાલી ભાવે જે બી આવે કરવાનો રહે બધું. હા જી હા જી. હવે સ્વામીજી તમે વિચારોને જોવા કીધું છે દાદાએ, તો હવે મને શું થાય છે કે હું સત્સંગ સાંભળું કાં તો સિરિયલ જોઉં, વિચારવાનો સમય જ ન, એટલે વિચાર આવે છે પણ એમાં ભળી નથી જતી, તો મારા હિસાબ બાકી નહીં રહી જાય, વિચારો પાછા નહીં આવે ને? એવું છે કે વિચારોને જોવાનો ભાગ તમે જે માનો છો એવું નથી. હા જી. ખાલી હું એટલું કહું છું કે ભાઈ તમે વિચારો છો કે વિચારો આવે છે? આવે છે, આવે છે. હવે વિચારો આવે છે એવું હોય તો જોવાનો ભાગ ખુલ્લો થશે, અને હું વિચાર કરું છું તો જોવાનો ભાગ ખુલ્લો નહીં થાય. ના ના, વિચાર આવે જ છે. એટલે ટૂંકમાં મન વચન કાયા તમારા હાથમાં નથી એવું સ્પષ્ટ થશે. હા જી. તો તમે વિચારના જોનારા જાણનારા થયા, અને એવું સ્પષ્ટ નહીં થાય હા જી. તો વિચારોની અંદર તમે ભળી ગયા કેવા. પેલા સ્વામીજી શું કલાકોના કલાકો વિચાર્યા કરતી હતી, પણ હવે મને એટલું સમજાઈ ગયું છે કે હવે મારું ડિપ્રેશન વાળું મગજ એ રીઝન થી કે બધાનું પેલું કહેવત છે ને કે ખાલી મગજ શૈતાનનું ઘર, એટલે મને એટલું થયું છે કે આપણે બિઝી રહેવાનું, એમ નહીં તો વિચારો હાવી થઈ જશે, એ સમજાઈ ગયું છે મને. એટલે પ્રકૃતિ આટલી તો મને સમજાઈ ગઈ છે કે પેલું એમણે કવિરાજે કીધું છે કે બીજાના ગટરના ઢાંકણા નહીં ખોલવા, મને તો મારું જ ગટરનું ઢાંકણું લાગે છે કે ભાઈ જરાક જો એને અવકાશ આપે ને તો ઘેરી વળે છે એમ વાસ. બરાબર છે. એટલે મને એમ થાય છે કે હું બિઝી રહું છું ને તો કશું હેરાન નથી. આવે છે, વિચાર આવે છે, પણ એમાં ભળી નથી જતી. આ જે બધી વસ્તુ, આ બધું ક્રમિક વાતો છે. હાજી. તમને ટૂંકમાં એટલું જ કહી દઉં કે પ્રાપ્ત સહયોગનો સુમેળ સાધીને મારા સંભાવ નિકાલ કરવાનો છે. હાજી. વાત ને કે ના સમજાય, એમાં આની અંદર બધું જ આવી ગયું. ઓકે ઓકે. હાજી હાજી. બીજી કોઈ પ્રવૃત્તિમાં રહેશો તો પેલું કે ભૂત ગયું પલિત થઈ જશે તમારું બધું. હાજી. કોઈ બી વસ્તુ આવે છે તો પ્રાપ્ત સહયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવો છે, પછી જે બી આવે બધું. હાજી. પ્રવૃત્તિમાં રહેવું ને પેલું રહેવું એ બધી વસ્તુ બધું મૂર્ખ બનાવવાની વાતો છે બધી વસ્તુ. હાજી. એ તો જેને જ્ઞાન નથી મળ્યું એના માટેની આ વાતો છે. આપણને જ્ઞાન મળ્યું છે, આપણે નવરા જ નથી, આપણે એક્ટિવ થઈ ગયા. જ્ઞાન ક્રિયાના કરતા પણ એટલે એ સમયે શું થાય છે, સપોઝ કશું કામમાં બિઝી નથી, ક્રિયાના કરતા બની ગયા એટલે તમારે જેમ કે ને 24/7 છે, તમારે નિરંતરતા થઈ ગઈ બધી વસ્તુ. હાજી. એટલે પ્રાપ્ત સહયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો. મારે આમ કરવાનું, હું નવરી છું એટલે મારે આમ કરવાનું, આમ ગોઠવણી કરવાનું, મનને નવું નહીં પાડવાનું. એ બધી ક્રમિક ભાષા છે, એ જુદી વસ્તુ છે ને તમને અક્રમ વિજ્ઞાન મળેલું છે બધું. હાજી. હવે એ દેખાય છે કે જો કામ નથી કરતી તો ડિપ્રેશનમાં આવી જ જાઉં છું, 2-3 કલાક સુધી વિચાર્યા જ કરું એમ. કે ના એ કામ નથી કરતી એના આધાર ડિપ્રેશન નથી. હાજી. કે ના સમજાય કે તમને જે તમારી મનુષ્ય અવતારની પુણ્ય મળી છે એનો દુરુપયોગ કર્યો છે, અથવા તો એ સત્તા વાપરી છે એના આધાર ડિપ્રેશન છે. નવરા પડો છો માટે ડિપ્રેશન નથી, તમે સત્તા વાપરી છે, અથવા તો બીજા શબ્દમાં સત્તાનો દુરુપયોગ કરે છે એના આધારે ડિપ્રેશન છે. તમે નવરા બેઠો છો માટે ડિપ્રેશન નથી.
આ જન્મમાં કે ગયા જન્મમાં કે બંને? પૂર્વે છે, પૂર્વે બધું કરેલું છે, અત્યારે પૂર્વેનું. કશું નથી ઓકે. કર્યું. અત્યારનું કોઈ કશું નથી કર્યું. હાજી 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 એ સત્તા વાપરી છે એના આધારે ડિપ્રેશન છે. વાત સમજે કે અત્યારે સત્તા હાજી રહી નથી, અત્યારે સત્તા રહી નથી. હાજી હાજી વાત સમજે કે ના સમજે? સત્તા રહી હાજી હા નથી. એને ટૂંકમાં એ વસ્તુને સમજવી હોય તમારે કે જી ધારો કે તમે ચીફ મિનિસ્ટર છો કે પ્રાઇમ મિનિસ્ટર છો, હાજી તે 15-20 વર્ષ સુધી તમે પ્રાઇમ મિનિસ્ટર તરીકે રહ્યા તમારે, એટલે કેટલી બધી સત્તા વાપરી હોય કે ના વાપરી હોય? હા હા બધું ઘણું કાળું થોડું કર્યું હોય. ના, કે સત્તા વાપરી હોય કે ના વાપરી હોય? હાજી 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 વાત સમજે કે ના સમજાય? જી હવે જી હવે 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 એ 15-20 વર્ષ પછી તમે એમાંથી રિટાયર થઈ ગયા, વાત સમજે, અને બીજો કોઈ પ્રાઇમ મિનિસ્ટર કે ચીફ મિનિસ્ટર બન્યો, હાજી હાજી વાત સમજાય કે ના સમજાય? હા તો જ્યારે તમે પ્રાઇમ મિનિસ્ટર કે ચીફ મિનિસ્ટર હતા ત્યારે જે સત્તા હતી અત્યારે એ હવે ઉતરી ના ગયા પછી તમે વાપરી શકશો ખરા? ના વાપરી શકીએ. હવે નહીં વાપરી શકો તો શું થશે? આગળનું જે બધું કર્યું તે ભોગવવાનું આવશે બધું. એટલે સત્તા એટલે તમે ક્યાંને ક્યાં કરતા ભોગતા બન્યા છે માટે ડિપ્રેશન છે. ઓકે. આ મેં કેવી રીતે જોયેલું કે આપણા એક મહાત્મા હતા, હાજી એ મહાત્મા હતા ને એ મહાત્માની સામે જ એક જસુભાઈ કરીને હતા, હાજી એ ચીફ મિનિસ્ટર હતા ગુજરાતના, હાજી અને યોગાનું એક અમારો સત્સંગ ત્યાં હતો ને આરામ કરવાનું હતું, એ એમના ત્યાં કરવાનો હતો અમારે આરામ. જી પણ જયારે અમારે એમના ત્યાં આરામ કરવાનો હતો ત્યારે ચીફ મિનિસ્ટર તરીકે નતા, રિટાયર થઈ ગયા હતા. હાજી પણ એ જે 5-10 વર્ષ સુધી ચીફ મિનિસ્ટર હતા તમારે બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય? જી તેમ છતાં મેં એમને જે રીતે જોયા, વાત સમજાય કે ના સમજાય? હાજી જે રીતે જોયા ત્યારે મને એમ લાગ્યું કે આ ડિપ્રેશનમાં છે, એટલે કે સત્તાનો ઉપયોગ કરેલો છે, દુરુપયોગ. હાજી અત્યારે ઘરમાં કોઈ એને ગણતું નથી બધી વસ્તુ. હા તે પડ્યા તમારા સોફામાં કે બેડમાં સૂતા પડેલા છે, મેં જોયું બધી વસ્તુ. કોઈ પણ પ્રકારની કશી સત્તા ચાલતી નથી. હાજી અમે લાઈવ જોયેલું છે એટલા માટે આ તમને એ વાત. ભય એ આગળનો ભય રે ને આવું બધું કરેલું એનો ભય ભય રે. ના રે, પ્રકૃતિ એ ટાઈપની બની જાય. ભય ની આ બધી ગોળી વાતો નહીં કરવાની. હા એની પ્રકૃતિ એ ટાઈપની બની જાય. પ્રકૃતિ એ ટાઈપની બની હવે જાય. પાવર નથી મારા હાથમાં એના લીધે. એટલે એ પોતા મૂળ સ્વભાવમાં આવી ના શકે. હાજી પેલા ચીફ મિનિસ્ટર નતો એ સ્વભાવમાં આવી ના શકે. ચીફ મિનિસ્ટર છે જ તમારે. હાજી હાજી પણ એને એનું પેન્શન ક્લિયર કરવું હોય તો 5-10 વર્ષ સુધી પેન્શન ક્લિયર ના થાય, મળે નહીં કઈ બધી વસ્તુ. જી એને કામ કરાવવું હોય તો કામ થઈ ના શકે. વાત સમજે કે ના સમજાય? એ ત્યારે ચીફ મિનિસ્ટર હતો ત્યારે એની જ પાસેથી સત્તા કરીને રાજીનામું અપાય લઈ લે ને બધું રહે, પણ અત્યારે હવે નથી તો કશું ના કરી શકે બધું વસ્તુ. પણ એ એની પ્રકૃતિની ટેવો પડી જાય, એ સ્વભાવ પડી જાય એટલે તે મૂળ સ્વભાવમાં આવી ના શકે. લાચારી લાગે, મને એવું લાગે છે. હા, એટલે આ બધું સત્તાનો દુરુપયોગ કરેલો હોય એટલે પ્રકૃતિ વશ થઈ ગયેલો હોય. વાત સમજે કે ના? હાજી હાજી નવરા બેઠા છો માટે ડિપ્રેશન નથી. વાત સમજે કે ના સમજે? હાજી હાજી તમે એમ કીધેલું કે લડો ઝઘડો તો બી એમ તમે કીધેલું કે મારામારી બી કરો, એમ તમને કર્મ નહીં બંધાય કરીને. પણ સ્વામીજી એવું નિશ્ચયથી નથી બોલતા. તમે બધા લોકો નિશ્ચયથી બોલો છો. વાત સમજે કે ના સમજે? હાજી તમે પોતે તમારા સ્વભાવમાં રહીને કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરો તો એની જવાબદારી નથી આવતી. જેમ ઇલેક્ટ્રિસિટી જોડે વ્યવહાર કરો તો સ્વીપર અને લાકડાનો ઉપયોગ કરો તો તમને કરંટ નહીં લાગે. હા આજે તમે હવે મારું વાક્ય આવી રીતે છે ને તમે બીજી રીતે લડો, એટલે લડવા માટેનું તમને સત્તા નથી આપતો. ના ના એટલે હું સ્વામીજી મારે કોઈને કઈ બી વાત પહોંચાડવી હોય, કોઈ પરમિશન લેવી હોય કે કઈ કેવું હોય ને તો હું બધાને દાદા, સિમંદર સ્વામી, 33 કરોડ દેવી દેવતાઓ બધા આપતો પુત્રો એમ હિતમિત અને સામેવાળાના શુદ્ધાત્મા ભગવાન હિતમિત વાણી બોલાવજો અને સંજોગોનો સંભાવે નિકાલ કરાવજો. કોઈ બી વાત કરવા પહેલા આ પ્રાર્થના મારથી, કોઈને ફોન કરવા પહેલા બી મારથી આ વાત થઈ જ જાય છે આ પ્રાર્થના. બરાબર છે. એટલે તે આ એકવાર સમર્પણ કરી દીધું. હા બોલો. હા એટલે પછી જે થાય છે તે તો પછી સ્વીકારવાનું રહે ને કે આ વ્યવસ્થિત થયું એમ. બરાબર છે, પણ તેમ છતાંય તમે જે સમર્પણ કહો છો એવું
એ તમારું પોતાનું સમર્પણ છે. વિતરાગો જે સમર્પણ કે જેવું સમર્પણ નથી હોતું. હાજી વાત સમજો કે ના સમજો? જી તમારી પ્રકૃતિને અનુરૂપ આવે ત્યારે લાગે કે મેં સમર્પણ કર્યું, પ્રકૃતિની વિરુદ્ધ આવે તો કશું સમર્પણ ના કરો. એ તો બન્યું હા, હતું. દાદા પાસે એક મહાત્મા હતા, તો બ્રહ્મચર્ય વિશેની બધી બહુ વાતો નીકળી. શીલ દર્શક એના ઉપર બહાર પડેલું. જી જી દાદાએ અમુક રીતની પરીક્ષાને ટેસ્ટ લીધું. વાત સમજાય કે ના સમજાય? અને એ જી. પરીક્ષાના ટેસ્ટમાં દાદા એવું કઈ કીધું, વાત સમજાય? તો એને સાચું માની લીધું, તો પરણી લીધું, લગ્ન કરી લીધું. હાજી લગ્ન કર્યા અને પછી બીજા દિવસે આવ્યો તમારા આશીર્વાદ લેવાને બધી વસ્તુ કરવા માટે, બધી વસ્તુ. હાજી તે પછી એ વાતમાં નીકળી તો કે દાદા તમે મને આજ્ઞા કરી એટલે હું પરણી ગયો. જોજો કે હું કહેતો હોઈશ એમ કે, હું કહેતો હોઈશ એમ કે. હા તો પેલા આર્ગ્યુમેન્ટ કર્યું, દાદા તમે કીધું એટલે પરણી ગયો હું એમ કે, બાકી તો પરણવાનો નતો એમ કે, હું તો બ્રહ્મચર્ય જ પાડવાનો હતો એમ કે. હા દાદાએ કીધું મેં નથી કીધું તું પરણ એમ કે. હા એટલે તારે જોતું તું ને વૈદે કર્યું એમ કે, મેં નથી કીધું એમ કે. તો એ સાબિત કરવા જાય, તો દાદાએ કીધું હા બરાબર છે, ચલો હવે હું કઉ છું એમ કે. હા હું કઉ છું જો કે તું 5મા માળે જાય ને 5મા માળેથી ભૂસકો માર એમ કે. હા હા કે ના એ તો ના મળે બધી વસ્તુ. બરાબર સમજી ગયો કે મેં, એટલે આ તો જોતું તું ને વૈદે કર્યું બધી વસ્તુ. હાજી એ હવે મને શું થાય છે સ્વામીજી, સમર્પણ ના કહેવાય, સમર્પણ ના કહેવાય. વાત સમજે કે ના સમજે? મમ્મી પપ્પા સાથે બી એવું થયું ને તમારી સાથે બી એવું જ થાય છે. તમારી 2-3 આજ્ઞામાં છે ને મારી ડિઝાઇન ની વિરુદ્ધ હોય, હા પણ તે છતાં હું મારી ડિઝાઇન પ્રમાણે નહીં ચાલું. મને અંદર હું શક્તિ માંગ્યા કરું કે આવું નથી કરવાનું, આવું નથી કરવાનું એમ. ને પછી તમને બી જાહેર કરી દઉં કે મને હજુ વિચાર આવે છે. આ ગાર્ડનિંગ નું બી મેં તમને કીધું કે મને હજુ વિચાર આવે છે એમ. એટલે કોઈ પણ રીતે ગોળ ફેરવીને તમારે જ્ઞાની પાસેથી પરમિશન લઈ લો, પણ એ ખબર છે કે એને બાપડાને છે એટલે પછી પરમિશન આપી દે. હાજી એટલે એવું જ હતું, પેલો પરણી ગયો એવી રીતે જ હતું બધી વસ્તુ. હાજી પણ સ્વામીજી હું તમને હાથ જોડીને કહું છું, મને કોઈ પરમિશન નથી જોઈતી, પણ મને વાત કરવા જોતી નથી. તમારું હેમરિંગ જ એવું હોય, તમારું હેમરિંગ જ એવું હોય. તમને લાગે કે પરમિશન જોતી નથી, તમારો અંદરનો માલ જ એવો હોય કે આમ તેમ અટ્ટમ સટ્ટમ કરીને પ્લાન પર સહી કરાવી દેવી બધી. અને વિતરાગો કોઈ વસ્તુ પકડી ના નાખે, એને ખબર છે કે એના વ્યવસ્થિતમાં આવું જ છે. કીધું અને અમને એવું થાય કે સંજોગો બદલાઈ ગયા. ના સમજે કે ના સમજાય? અને જ્ઞાની પુરુષો કોઈની અવસ્થામાં હાથ ના ગાલે, કારણ કે અવસ્થા પરને પરાધીન છે. હાજી તમને અવસ્થામાં ના કરે. અવસ્થા શેના આધાર છે? એની દ્રષ્ટિના આધાર છે. તો દ્રષ્ટિ ફેરવાઈ દે, એ દ્રષ્ટિ ફેરવાઈ ગઈ એટલે એની અવસ્થા બદલાઈ ગઈ, બસ પતી ગયું. હવે તેમ છતાં અવસ્થામાં એને આવે છે પહેરવાનું, વાત ને કે ભાઈ એ તો ફાઇલ છે ને ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો ભાગ છે. સ્થૂળ વસ્તુ ના ફેરવે, એની દ્રષ્ટિ ફેરવી નાખે. દ્રષ્ટિ નિર્ભર કરે. મારી સ્વામીજી બે હાથ જોડીને વિનંતી છે, મને માર્ગદર્શન આપતા રહેજો. ગાંડા ગયેલા દાદાએ કીધું જ છે કે બધા માઇનસ માર્ક વાળા છે, કોઈનામાં પુણ્યાઈનું પેટ્રોલ નથી. પણ મને ખબર છે કે મારા તો 4 પૈંડા બી નથી, એટલે તમને ધક્કા મારવામાં બહુ મહેનત થતી હોય. પણ પગે લાગુ છું, મને મોક્ષે સુધી પહોંચાડી દેજો ધક્કા મારીને. એટલે માર્ગદર્શન હું નથી માંગતી, સમજીને તમે માર્ગદર્શન આપવાનું ચૂકતા નહીં. ચોક્કસ ચોક્કસ પગે લાગુ છું, સાથે રહેજો. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय सच्चिदानंद। तो वो पहले बताया था आपने, एक तो प्रतिक्रमण का बराबर कि वो उसका जैसे किसी को दुख हुआ तो वो व्यवहार से वैसा प्रतिक्रमण करते हैं कि ऐसा बताया। वो सुधीर भाई से बात हो रही थी और वो निश्चय का प्रतिक्रमण और वो इस दृष्टि से करना चाहिए, तो उसका क्लियर करिए, मेरे को पूरा क्लियर नहीं हुआ। वो तो अभी हमारा यहाँ रविवार को सत्संग हुआ ने, हाँ तो एक शांति भाई करके बात महात्मा थे, तो बिहारी आनंद जी सत्संग कर रहे थे। आवाज कम क्यों आ रही है? पता नहीं नेटवर्क का गड़बड़ है, आवाज कम आ रही। आपका होगा तो वीडियो बंद कर दो तो आपका आएगा कि कैसा है? अच्छा, मेरा बराबर है। हाँ हाँ, तो वो बिहारी आनंद जी शांति भी को समझाते थे, फिर भी और वो करते थे। उसके बाद दूसरे एक महात्मा आए, राजेश करके, तो ज्यादा करके वो प्रतिक्रमण को महत्व ज्यादा देते कि दुख तो होता है तो प्रतिक्रमण करने का होता ने। तो हर व्यवहार में दुख तो होगा ही कि नहीं होगा? दुख होगा मतलब सामने वाले को दुख होगा,
किसी को भी दुख तो होगा ही, तो बार बार हाँ होगा प्रतिक्रमण ही। करने का होता है, बार बार प्रतिक्रमण करने का होता है। हाँ वो ऐसे ही कहते हैं ना तो कि खूब वो प्रतिक्रमण किया प्रतिक्रमण, करो। वो प्रतिक्रमण की परिभाषा समझना है कि व्यवहार प्रतिक्रमण है, निश्चय प्रतिक्रमण है। हाँ वो ही समझना। हाँ। बात समझ में आने। तो अब हम्म। व्यवहार प्रतिक्रमण में क्या है कि भाई चलो मेरे मन वचन का से आपको दुख हो गया, हम्म। लगा कि भाई मेरा ये इंटेंशन नहीं है, फिर भी दुख हो गया, तो मेरे को किस तरह से प्रतिक्रमण करना है। हम्म। तो कि भाई मैंने तो आपको ये बोला, तो ये तो गम्मत किया। गम्मत किया मतलब? वैसे दो दोस्त होते हैं तो गम्मत करते हैं कि नहीं करते हैं? मजाक मजाक किया। मजाक मजाक बोलते हैं, मजाक मजाक किया। मजाक किया। और मजाक में आपने सीरियस नहीं ले लिया। अच्छा। तो ये जो मजाक किया और आपने सीरियस ले लिया, समझ में आया कि नहीं आया? तो बोल के आपने मजाक किया है, तो क्या ऐसा है, तो वो प्रतिक्रमण हो गया। बात समझ में आया नहीं? अच्छा। और क्रोध में, अगर क्रोध में किसी को गलत बोल दिया क्रोध करके, वो तो अलग वो तो चीज है, मजाक नहीं हुआ। हाँ। वो तो अलग है। तो वहां निश्चय प्रतिक्रमण करने के बाद व्यवहार प्रतिक्रमण करने का होता है। पहले निश्चय प्रतिक्रमण करना के व्यवहार क्रोध दृष्टि यानी से इंद्रा हो। आप अपने स्वभाव में से बाहर निकल गए, तो अपने स्वभाव में आने का प्रतिक्रमण करने का होता है। अच्छा। तो वैसे एक बार आप बोल के बताइए कि मैं निश्चय दृष्टि, व्यवहार दृष्टि से इंद्रा हूँ और निश्चय नहीं दृष्टि नहीं, से मैं ऐसा शुद्ध ऐसा नहीं, आत्मा हूँ। ऐसा नहीं, ऐसा तो बोलने का कैसे कैसे वो- निश्चय दृष्टि से? कोई विधि विधान क्रिया करनी है, कोई शब्द भी नहीं है। तो फिर कैसे क्या करना चाहिए, तो कैसे समझ? ये निश्चय प्रतिक्रमण यानी ये क्या है कि भाई ये मैं कहने के मेरे स्वभाव में से बाहर निकल गई हूँ, अच्छा। समझ में नहीं? और मैं जयमेश बन गया हूँ, उस हिसाब से अच्छा। क्रोध हो गया। हम्म। यानी वो जो रिलेटिव व्यवहार को मैंने रियल माना था, अच्छा अच्छा। तो उससे अतिक्रमण हुआ। हम्म। अब वो रियल मैंने माना था, लेकिन वो रियल नहीं था, रिलेटिव था। हम्म। तो फिर मैंने उसको रिलेटिव समझ लिया और रियल नहीं समझा, तो निश्चय प्रतिक्रमण हो गया। अच्छा समझ गए, आ गया समझ है कि में। नहीं है? अब बिल्कुल। रिलेटिव को रियल मानते हैं, हम्म। तो फिर वो हम्म। प्रतिक्रमण हुआ, निश्चय कच्चा पड़ गया। हम्म। और रिलेटिव को रिलेटिव माना और रियल को रियल माना, तो निश्चय प्रतिक्रमण हो गया। अच्छा। बात समझ में आना? तो ये निश्चय आ प्रतिक्रमण गया। उस तरह का है। बिल्कुल। और आ गया व्यवहार समझ में। प्रतिक्रमण यानी ड्रामेटिकली होता है, तो कि मैंने तो मजाक किया और आपने सीरियसली ले लिया, हम्म। बस इस तरह का प्रतिक्रमण होता है। अच्छा अच्छा। बात समझ में आना? मतलब कभी निश्चय कभी में कभी स्वभाव से निकल जाना ये अतिक्रमण है। हाँ, स्वभाव से निकलता, तो कि ये व्यवहार दृष्टि से है, निश्चय दृष्टि से नहीं है। यानी मैं किसी की बच्ची हूं तो व्यवहार दृष्टि से हूं, ये मेरे माता पिता है तो व्यवहार दृष्टि से है। मैं डॉक्टर इंजीनियर हूं तो व्यवहार दृष्टि से हूं, मैं किसी व्यवहार। की पत्नी हूं तो व्यवहार दृष्टि से हूं, मैं किसी की हम्म। मदर हूं तो व्यवहार दृष्टि से हूं, निश्चय दृष्टि से नहीं हूं। और मैंने सही मायने में निश्चय दृष्टि मान ली कि मैं इसकी मदर हूं, मैं इसकी पत्नी हूं, मैं इसकी बच्ची हूं, मैं डॉक्टर हूं, इंजीनियर हूं। तो मेरी बात मेरे बच्चे ने नहीं सुनी, मेरी बहू ने नहीं सुनी, तो निश्चय मान लिया। अब व्यवहार दृष्टि से आप मदर है, व्यवहार दृष्टि से सास है, निश्चय दृष्टि से नहीं है। तो फिर स्वभाव में रहने को थोड़ा ध्यान, वो जागृति या क्या बोलेंगे उसका, स्वभाव रहने अवेयरनेस तो रहनी चाहिए। स्वभाव रहने में नहीं है, स्वभाव में आप स्वभाव को जान लो कि ये मेरा स्वभाव और ये मेरा स्वभाव नहीं है, उतना ही जानना है, रहना नहीं है। अच्छा है ही आप अच्छा। उसमें, जानना है, हाँ यही आप। सही है। जानना है आपको, हाँ वो हाँ। जानना है। ठीक। बात समझ में जानना आना? है। जानना यानी हम्म। स्वभाव को समझना है कि एक हम्म। महात्मा का इसका मदर को अटैक आया। हम्म। बात समझ में आया ना? तो अटैक आया तो हम्म। मैंने विधि किया, बाहर गया तो कभी हमको कोई पैसे की कोई दिक्कत नहीं है, हम्म। बड़ी हॉस्पिटल में लेना है तो कोई दिक्कत नहीं है, अब ले जाएंगे। बात समझ में? तो मैंने बोला कि मैं उसका आंसर बाद में दूंगा, लेकिन मेरे को थोड़ा प्रश्न है, उसका आंसर दो। बात समझ में आया ना? तो मैंने फिर प्रश्न किया कि आप है और मैं हूं, और आप अभी जो मदर को लेके आए वो मृत्यु लोकी जीव है क्या अमर लोकी जीव है? तो उसने बोला मृत्यु लोकी जीव है।
तो कि मृत्यु लोकी जीव है, उसको बचाने की कितनी कोशिश करनी चाहिए? तो वो लड़के ने जवाब दिया कि बिल्कुल कोशिश नहीं करनी चाहिए। अच्छा। और उसके बाद उसने ही प्रश्न किया तो मैं मेरी मदर को मरने दूं? तो मैंने बोला कि भाई मैंने जो प्रश्न किया उसमें ऐसा भाव नहीं आता है, ऐसा मीनिंग नहीं आता है कि आपकी मदर को मरने दो, ऐसा भाव नहीं आता है। लेकिन मृत्यु लोकी जीव है, उसको बचाने की बिल्कुल कोशिश नहीं करनी चाहिए, समझ में आने? अच्छा। तो उसको ये सभा में बिठाया तो चौंक पड़ा, तो कि अनंत अवतार से मैं जो मरी हुई चीज को ही जिंदा करने का कोशिश करता हूँ, वो स्वभाव से बाहर निकलना है। तो ये जयमेश भी ने वो प्रश्नोत्तरी करके मेरे को सभा में बिठा दिया, यानी निश्चय प्रतिक्रमण करवा दिया कि जो मरने वाली चीज है उसको मैं जिंदा करता हूँ, मरी हुई है वो इसको मैं जिंदा करता हूँ। उसको जिंदा मरा ही हुआ है। बात समझ में आया कि नहीं आया? तो उस ये प्रश्नोत्तरी के जरिए मैंने निश्चय प्रतिक्रमण करवा दिया, यानी सभा में बिठा दिया। उसके बाद मैं उसको अंदर ले गया, क्योंकि वो टाइम पे वो नहीं था, मैं था, उसके फादर और सिस्टर थे। तो मैंने विधि किया था, तो बहुत बढ़िया विधि की थी। अच्छा। तो उसके बाद दोबारा उसको तो वहां उसके मदर के पास ले गया, फिर मैंने विधि करवाई और उसके बाद बताया कि ये मेरी मदर होती तो मैं यहाँ ही रखता, मैं और जगह नहीं ले जाता, लेकिन ये मेरी मदर नहीं है, मेरी सिस्टर नहीं है, मेरी चाची या मामी कोई नहीं है। अच्छा। ये आपका रिलेटिव से, तो अब वो आपको आपकी लैंग्वेज बोलनी चाहिए, मेरी लैंग्वेज नहीं बोले कि भाई मेरे गुरुजी बोलते हैं उस हिसाब से यहाँ रखो। तो वहां बाहर जाएंगे तो बोलेंगे कि मेरी सिस्टर है, ये मेरी लड़की है, इसकी सत्ता है कि मेरी सत्ता है। तो आपको अपनी अपनी लैंग्वेज बोलने का है। तो बताया कि कुछ प्रॉब्लम्स नहीं है, समझ में आने? तो उस तरह से फिर उसको व्यवहार प्रतिक्रमण करवाया, कुछ प्रॉब्लम नहीं है। अब मैं विधि करके घर गया, 10 मिनट के बाद फोन आया कि बहुत अच्छा हो गया। तो वो कैसे मालूम पड़ा था? कि डॉक्टर ने बोला कि भाई बहुत अच्छा गया, अभी कोई जगह पे जाने की जरूरत नहीं है। नहीं है। तो फिर बहुत अच्छा। मैंने बताया कि ये जो प्रॉब्लम है उसमें आपको 72 घंटे तक कई जगह पे हिलाने की आवश्यकता नहीं है। अच्छा। ये हार्ट वाला प्रॉब्लम में 72 घंटे तक आपको हॉस्पिटल में है, वहीं रखने का, कोई जगह पे हिलाने का डुलाने का नहीं है। 72 घंटे के बाद आप कुछ कर सकते हैं। अभी अच्छा हो गया फिर भी वो नहीं कर सकते। तो 72 घंटे के बाद अच्छा हो गया, फिर दूसरी जगह पे क्या है, और 10 महीने के बाद बाईपास करवाया है, कोई दिक्कत नहीं आया। तो अब वो सामान्य आदमी थे, मजदूर थे, तो जो फैक्ट्री में काम करता था उसका ईएसी का ईएसआई का वो क्लेम किया और 90,000 रुपया उसको मिला। अच्छा। तो खुद का पैसा निकालना नहीं पड़ा ना, इमरजेंसी करने जाए तो 5-10 लाख रुपया और लग जाता, तो पूरी जिंदगी तक वो चुकता नहीं कर पाता। और ये 90 में वो उसका ईएसी का बीमा पास हो गया और हो गया, बहुत बढ़िया हो गया। और उसमें भी सर्जरी करने 2 बार ऑपरेशन थिएटर में से ले गए और बाहर निकाला। पहली बार ऑपरेशन थिएटर में ले गया तो थायराइड का प्रॉब्लम था, तो फिर बाहर निकाला, थायराइड को नॉर्मल किया, उसके बाद सर्जरी करने का डिसीजन है। दोबारा ऑपरेशन थिएटर में से बाहर निकाला, क्यों? तो कि किडनी का प्रॉब्लम था, क्रिएटिनिन का प्रॉब्लम था। तो किडनी को नॉर्मल किया और फिर तीसरी बार सर्जरी किया, करीबन 5-7 साल 5 साल 10 साल तक जिंदा रहे। समझ गया ना? तो एक सामान्य है तो कि एक निश्चय प्रतिक्रमण इस तरह से करवाया कि मृत्यु लोकी जीव यानी मरी हुई चीज को जिंदा करने की जरूरत नहीं है। तो अनंत अवतार से वही विभव में है, मरने वाली चीज को जिंदा करते हो, जिंदा है वो मरने वाली में एक्टिव हो जाता है। मैं ही इंद्रजा हूँ, मैं ही किसी की लड़की हूँ, मैं ही किसी की वाइफ हूँ, मैं ही किसी की मदर हूँ, यानी जिंदा हो गया, मरी हुई चीज जिंदा हो गई। जो कायम की चीज है वो मरी हुई चीज में एक्टिव है, वहां तक आपको दिक्कत आएगी।
रोग भी होगा और भव रोग भी होगा। 4 गति और 84 लाख योनि, ये भव रोग है। तो इसी के लिए, इसके लिए आपने बोला था कि इसमें मैं निश्चय दृष्टि से मैं शुद्धात्मा हूँ। हाँ, ये हमको स्पष्टता नहीं है। स्पष्टता अभी नहीं है। कल 21 तारीख के उसमें सत्संग में बोला हाँ, था वो उसमें स्पष्टता नहीं है। वो आवाज 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 में रणका होना चाहिए, स्पष्टता होनी चाहिए, खोखारा होना चाहिए। जब होगी स्पष्टता तो अपने आप आवाज ही बता देगी कि हाँ, आवाज ये ही बता देगी, आवाज ही बता देगी। जैसे अब आपको ज्ञान नहीं है तो निश्चय से बोलता हूँ, मैं इंदिरा जी ही हूँ, मैं फलाने की लड़की हूँ, मैं फलाने की वाइफ हूँ, मैं फलाने की मदर हूँ। निश्चय से बोलते हैं, खोखारा वाला है, स्पष्टता ये है। निश्चय होगा। अभी ये पक्का मतलब रम गया है, ये पक्का है अभी, और वहां हम पक्के हुए नहीं है। अब यहाँ पक्का बोलना क्या, व्यवहार दृष्टि से मैं किसी की लड़की हूँ, व्यवहार दृष्टि से किसी की वाइफ हूँ, और व्यवहार दृष्टि से मैं किसी की मदर हूँ, वो भी पक्का होना चाहिए। लेकिन वो पक्का नहीं है, पक्का नहीं है, वो कच्चा है, तभी स्पष्टता नहीं है। हाँ, स्पष्टता आवाज में नहीं ही है। फर्क नहीं है। हाँ, आवाज आवाज नहीं आती, बोधा आवाज आता है। सही बात, उतना सही ही बात। करवाता तो है। वो वितराग मार्ग में लंबी चौड़ी एक्सरसाइज है ही नहीं। तो कहीं ना कहीं थोड़ी समझ पक्की नहीं हो पा रही है, और इसलिए समझ ये पक्की नहीं हो पाती। अब समझ नहीं, यानी क्लियर नहीं है अपनी। अनक्लियर को ही क्लियर मानते हैं। हाँ हाँ, शब्दों में ही हम खाली, कि हम हमने शब्दों बोला में कि पकड़ रखा है अभी। हमने बोला कि आप मृत्यु लोकी जीव है, कि अमर लोकी जीव है। इस तरह से भी मृत्यु होगा और इस तरह से भी मृत्यु होगा। तो मरने वाली चीज को बचाने की कोशिश करने की नहीं होती है। सही बात। उसके बाद बोला कि मैं मेरे मदर को मरने दो। मैंने बोला कि मेरे से पहले आप अपने मदर को हॉस्पिटल ले आए, वो क्रिया अपने आप हो जाएगी। रोकना चाहेंगे तो भी रोक नहीं पाएंगे, यानी वो क्रिया कर दी आपने। उसके बाद आप मेरे पास आए हैं, समझ गए ना? बिल्कुल। लेकिन आपका निश्चय कहाँ है? मरी हुई चीज को जिंदा करने की निश्चय है। निश्चय, हाँ। जो है उसको खुला करने का निश्चय नहीं है। मैं है ही, जो है ही। मैं मर जाती फिर भी मैं हूँ। मैं सही चोर है हूँ भी इंसान। हूँ, मैं चोर हूँ फिर भी मैं शुद्धात्मा हूँ। मैं किसी की शुद्धात्मा तो है लड़की हूँ हाँ। फिर भी शुद्धात्मा हूँ। हम्म मैं किसी की वाइफ हूँ फिर भी शुद्धात्मा हूँ। मैं किसी की मदर हूँ फिर भी शुद्धात्मा हूँ। ऐसा तो निश्चय आता ही नहीं है, निश्चय होता ही नहीं है। सही बात। इंदिरा जी, बात समझ में आया कि नहीं आया? हाँ, तो ये समझ पक्का में तो करवाता हूँ, ये निश्चय प्रतिक्रमण होगा, ये पक्का हो गया, निश्चय प्रतिक्रमण होगा। मैं ही हूँ, चाहे कितनी सही। अवस्था है, अनंत अवस्था है, फिर भी मैं है हाँ, ही। वो बोलते हैं, डेली बोलते हैं ना चरण विधि में, पर बोल लेते हैं उसको, ऐसे ग्रहण नहीं करते। मैं डेली शुद्धात्मा बोलते हूँ, हैं। वो स्पष्ट वाक्य है, मैं शुद्धात्मा हूँ। हम्म व्यवहार दृष्टि से मैं इंदिरा जी हूँ, वो इंदिरा हूँ। स्पष्ट है। वो मान्य सही किया है। ही है कि अब व्यवहार दृष्टि से है। अब वो हम्म व्यवहार दृष्टि को निश्चय दृष्टि से बोलते कि मैं ही इंदिरा जी हूँ, वो अतिक्रमण नहीं, है। वो होती मैं ही हूँ। और मैं ही व्यवहार हूँ। दृष्टि से मैं इंदिरा हूँ और निश्चय दृष्टि से शुद्ध आत्मा, और निश्चय प्रतिक्रमण हो गया। हम्म कोई और वाक्य का यूज करने की जरूरत ही नहीं है। सही बात। व्यवहार दृष्टि से मैं इंदिरा जी और निश्चय दृष्टि से मैं शुद्ध आत्मा हूँ, निश्चय प्रतिक्रमण हो गया। जगत नियंता व्यवस्थित शक्ति करने वाली है, वो निश्चय प्रतिक्रमण हो गया। निश्चय। और सही। मैं ये करने वाली हूँ, आप करने वाले हैं, वे करने वाले हैं, वो अतिक्रमण हो गया। वो अतिक्रमण हो। बिल्कुल। इंदिरा जी, बात समझ में आया कि नहीं आया? हाँ, समझ में आया। तो बहुत अच्छा, वो बहुत बात अच्छी तरह समझाने से। जाते हैं। अब देखो व्यवहार में क्या बोलते हैं। हम्म व्यवहार में दवाई ली तो दवाई से 100% प्रॉब्लम सोल्व हो जाएगा, नहीं होता। लेकिन वो निश्चय से होता है। लेकिन विधि की ऐसा किसी को नहीं पूछते।
जगत विधि, हाँ नियंता विधि। व्यवस्थित शक्ति करने वाला है, वो ज्ञान कितनी बार हाजिर हुआ वो नहीं पूछेंगे। रिलेटिव रियल कितना देखा दिन भर में वो नहीं पूछेंगे। वो नहीं बात, सही बात। और वो निश्चय है, सुबह 1 घंटे हम्म, चले कि नहीं चले, नहीं चलेगा तो आपको डायबिटीज बढ़ जाएगा। हाँ हाँ, सही है। और डायबिटीज की सिर्फ दवा ली कि नहीं वो पूछेंगे, वो नियम से 50-100 साल से पूछेंगे। अब सही डायबिटीज बात। मिटेगा नहीं, फिर भी वो निश्चय से है। और मैं व्यवहार दृष्टि से इंदिरा जी और निश्चय दृष्टि शुद्ध आत्मा हूँ, वो हाजिर होता है। एक बार बोला था कि ना, वो नहीं पूछेंगे, वो हिसाब लेते ही नहीं है। तो कौन सा प्रतिक्रमण होगा, कौन सा अतिक्रमण होगा, कौन सा सामयिक होगा, कौन सा प्रायश्चित होगा, ये कौन सा पछतावा होगा, कुछ नहीं होता है। खाली लगता है कि मैंने प्रायश्चित किया, पछतावा किया, प्रतिक्रमण किया, सामयिक। सही बात है। ना समझी का वो समझ ना समझ समझी का समझ है, नहीं है। बिना उपयोग की क्रिया है, अजागृति की क्रिया है, जागृति वाली सही है, क्रिया नहीं है। नहीं है। यानी अज्ञान क्रिया है, ज्ञान क्रिया नहीं है। इंदिरा जी बात समझ और में धीरे आई कि धीरे, नहीं आई? हाँ समझ में आ रहे। धीरे धीरे जैसे ऐसे हम पूछते रहेंगे, बताते नहीं, रहेंगे बहुत अपना। बढ़िया। अब पहले जो आप हमको मिलते थे, बातचीत करते थे, और आज आज आसमान जमीन का फेरफार हुआ है आपके अंदर। आज ये बात समझ में आती है और आप अप्रिशिएट भी करते हैं, और कहीं ना कहीं आपकी ओन लैंग्वेज बनती है, पहले वो नहीं बनती थी। कहीं ना कहीं क्रियाकांड वाली वाक्य रचना बनती थी, अभी आपकी ओन लैंग्वेज बनती है और आपको समझ में आता है। बहुत बड़ी बात है, बहुत बड़ी बात है। थोड़ा बीच इंदिरा में जी, हो गया था, 2-3 हाँ साल कोरोना के बाद ना, हाँ, फिर बहुत थोड़ा होगा। सा। आपने मेरे साथ बहुत बात किया है, वो तिवरी में भी बात किया है, अलवर में भी बात किया है, और ये आप जूम में ज्वाइंट हुए ना, बहुत बढ़िया। आपका बहुत फेरफार आएगा, बहुत फेरफार आएगा। हाँ, जूम में अभी महीने नहीं, 15 एक महीना ही हुआ जूम में। हर आपता पुत्रों की बहुत बढ़िया बात है, निकलती है। बातचीत करो, पूछो। हाँ निकलते। मैं यूट्यूब में भी अभी 21 तारीख का वो सुना, तो वही प्रश्न लेके बैठी थी मैं, स्पष्टता का। वो हाँ, विजय भाई थे जो पर्स बहुत बढ़िया। उठाया था। हाँ, विजय हाँ भाई हाँ के साथ बात हुआ, हाँ, विजय भाई के साथ बात बहुत हुई। बढ़िया बात हुआ सब। नहीं अच्छा, ये ऐसे जैसे जूम में अभी आप मैं बात कर रही हूँ, तो फोन आया तो उससे भी निकल जाते हैं, हैं? हाँ, निकल शायद जाते। उससे ही निकल गई होंगी। हाँ, उससे ही निकल गई होंगी मैं। हाँ हाँ। पर जैसे ही मैंने उनको बोल के फिर तुरंत जुड़ भी अपने आप ही गई आज जुड़ गया, लेकिन फिर एक बात होती है ना, फिर तो उस लिंक। क्रम हाँ, चेंज वो हो हट जाता, गया, क्रम वो चेंज हट हो गया। जाता, यही क्रम। पता नहीं, अभी दिमाग में आया ना कि वो इस वहां एक फोन आया था, हाँ, मैं बैठी थी तो वो उससे फोन निकल आता है गई ना मैं। तो ये अपने आप डिस्कनेक्ट हो जाता है। फोन हाँ आता है, हाँ, वो जब ही डिस्कनेक्ट हो हुआ है जाता है। डिस्कनेक्ट। हाँ, हाँ, होता है। तभी हुआ है। उसमें आपको डोंट डिस्टर्ब का बटन दबाना पड़ता है, अच्छा। डीएनडी वाला हम्म। दबाना पड़ता है, तो फिर वो आपको डिस्टर्ब नहीं करेगा। अच्छा अच्छा, जैसे वो हमको भी बटन इसमें पूछना ज्वाइंट पड़ेगा। होना होता, मोबाइल से मैं ज्वाइंट होता तो मैं डीएनडी वाला बटन दबाता हूँ। वो किधर है डीएनटी वाला बटन, वो पता ही उसमें नहीं। होता है, वो लड़के को पूछना है तो वो बता देगा आपको, हाँ हाँ, वो बहू को पूछना पूछना पड़ेगा तो बता किसी से। देगा। हाँ। तो जब ज्वाइंट हम्म। होता है ना, तो उसमें हाँ। आपको वो डीएनडी वाला वो करना पड़ता है, तो फिर किसी का फोन आता है तो आपको डिस्टर्ब नहीं होगा। डोंट डिस्टर्ब ऐसा अच्छा आता अच्छा। है, डीएनडी बोलते हैं हाँ, इसको। आज ही पूछ लेंगी मैं। हाँ, आज मैं अभी यहाँ भी देखो बहुत अच्छा संयोग बन रहा है। हाँ, मैं यहाँ बेटी के यहाँ आई हुई हूँ, बहुत तो बढ़िया। अभी स्कूल। जयपुर आए, हाँ, जयपुर आए। जयपुर आई हूँ। हाँ, जयपुर आई बहुत हूँ मैं। बढ़िया, हाँ, बहुत बढ़िया। अभी बच्चे मेरे के को साथ 8 दिन हो गए। आपके आज 10 लड़की दिन के हुए। साथ बात हुआ था, तो जमी के साथ बात हुआ था, और उसके लड़के के साथ भी बात हुआ था। लेकिन टाइम होगा, हाँ कोरोना के टाइम पे पहले आए थे। हाँ, वो छोटी बेटी तो बहुत शुरू से, बचपन से जुड़ी है दादा भगवान आज से। जुड़ी है। और अब वो शादी के बाद उसका सत्संग वत्संग छूट गया। अभी यहाँ जयपुर में तो आई थी वो कौन से भाई हैं उनके यहाँ जहाँ आप पुत्र रुकते हैं, हाँ, वो जयराम भाई और वो, जयराम हाँ भाई है, लक्की वो भाई। लकी भाई है। हाँ, लक्की भाई हैं। उनके यहाँ पे वो मिनेशानंद जी आए थे, तो हाँ, 2 बार पहुंची है वो सत्संग में, वो बहुत दामाद भी बढ़िया, बहुत पहुंचे। बढ़िया, बहुत बढ़िया। हाँ। वो अपने वो जयराम भाई के संपर्क में रहना, वो सब मैसेज देते, उसके ग्रुप में हाँ आपको हाँ हाँ। अपना वो कनेक्शन दे तो देना। दामाद तो मानते नहीं है, लेकिन इतनी बात है कि वो जो हाँ, बेटी तो जो धीरे धीरे मानती है सब आएंगे, सब उसको ले आएंगे। जाते हैं।
नहीं मना नहीं, उसको मना नहीं करते, वो ले जाते हैं, खुद बहुत ही बड़ी लेके जाते हैं। हाँ, बहुत बड़ी बात है। वो भले ही बाहर घूमते रहे, ऐसा बता रही थी कि वो बाहर, कुछ बच्चा भी छोटा है, वो बच्चे के ही चक्कर में मैं ना, वो जयपुर आई ध्यान हूँ। में रखना पड़ता है, ध्यान में रखना पड़ता है। लेकिन उसको है, अभी बहुत भी है बढ़िया। उसको, दादा को। हाँ, बहुत बहुत बढ़िया। और कुछ? बस हो गया। हाँ, जय जय सच्चिदानंद। सच्चिदानंद। दीपक आनंद जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। समय हो गया है, आप त्रिवेंद्र बुलाए। इंदिरा बेन आप फॉलो करिएगा। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणाम, नमो सिद्धाणम, नमो सिद्धाणाम, नमो आयरियाणम, नमो आयरियाणाम, नमो वज्रायाणम, नमो उभज्जायाणाम, नमो लोये सवसाहुणम, नमो लोय सब साहुणाम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सब पावक पणासनो, सब पावक पणाशणो, मंगलाणम च सव्वेसिं, मंगलाणाम च सब्बेसिम, परमं हवै मंगलम। पड़वम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।